વિનંતી ગુજરાત. શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ શિક્ષક પર્વ 2020 અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંલગ્ન સંગોષ્ઠીમાં ઘણા સમયથી આપણે અનેકવિધ મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા છીએ અને રિસીવિંગ સેન્ટર પર આપ સૌ જ્યારે સતત અમારી સાથે જોડાયેલા છો ત્યારે રિસીવિંગ સેન્ટર પર ઉપસ્થિત આપ સૌ સારસ્વત મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંલગ્ન સંગોષ્ઠીમાં અત્યાર સુધી આપણે 9 અલગ અલગ વિષયો અને મુદ્દાઓ સંદર્ભે સઘન ચર્ચા કરી ચૂક્યા છીએ. સાથે સાથે રાજ્ય કક્ષાએથી અનેક તજજ્ઞશ્રીઓ દ્વારા આપણને તેનું યોગ્ય અને મર્મસ્પર્શી માર્ગદર્શન અત્યાર સુધી મળ્યું છે. આજે પણ આપણે તેના 10મા સોપાન 10મા વિષય અને મુદ્દા સંલગ્ન સંગોષ્ઠી જેનું શીર્ષક છે પ્રૌઢ શિક્ષણ અને નિરંતર શિક્ષણ, આ મુદ્દાની વિસ્તૃત છણાવટ અને આપણને માર્ગદર્શન આપવા માટે આપણા સૌની વચ્ચે રાજ્યકક્ષાના તજજ્ઞશ્રીઓ અને આપણા પથદર્શક માર્ગદર્શક ઉપસ્થિત છે. ત્યારે મારી જમણી તરફ શ્રીમતી નૂતનબેન રાવલ કે જેઓ નિરંતર શિક્ષણના નિયામકશ્રી છે, સાથે સાથે સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીના સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી પણ છે. મેડમ આપણને એ સંદર્ભે માર્ગદર્શન આપનાર છે. તેમની જમણી તરફ ડૉક્ટર દર્શનાબેન જોશી કે જેઓ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંલગ્ન તમામ સંગોષ્ઠીનું સુચારુ સંચાલન કરી રહ્યા છે અને સુપેરે આપ સુધી પહોંચવા માટેના માર્ગને ખૂબ જ સરળ અને સહજ બનાવી રહ્યા છે. એમની જમણી તરફ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પ્રૌઢ શિક્ષણ અને નિરંતર શિક્ષણને પ્રેઝન્ટેશનના માધ્યમથી પ્રૌઢ શિક્ષણ શું છે તેની સંકલ્પના, તેમાં સૂચિત ભલામણો શું છે, NCERT, GCERT, ડાયટની આ સંદર્ભે ભૂમિકા શું છે, એવા અનેકવિધ મુદ્દાઓ ઉપર આપણને સૌને પ્રેઝન્ટેશનના માધ્યમથી માર્ગદર્શન આપવા માટે આપણા સૌની સાથે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના પ્રાચાર્ય શ્રી ડૉક્ટર બનેસી ગઢવી સર પણ ઉપસ્થિત છે. આપણે સૌ આપણા તજજ્ઞશ્રીઓને અંતરની લાગણીથી આવકારીએ છીએ અને શરૂઆત કરીએ છીએ નિરંતર શિક્ષણના નિયામક શ્રીમતી નૂતનબેન રાવલ મેડમને વિનંતી કરીએ કે આપણને સૌને નિરંતર શિક્ષણની સંકલ્પના અને અનેકવિધ સ્પર્શતી બાબતો અંગે માર્ગદર્શિત કરે. માનનીય નૂતનબેન રાવલ મેડમ. નમસ્કાર મિત્રો. પ્રૌઢ શિક્ષણ અને નિરંતર શિક્ષણની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે શીખવાની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે, લાઈફ લોંગ લર્નિંગ છે. ગાંધીજીનું એક સરસ વિધાન છે કે જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, કલંક છે, શરમ છે અને એ કલંક દૂર થવું જ જોઈએ. યુનેસ્કોએ આ સંદર્ભે એક સરસ વ્યાખ્યા આપી છે કે સાક્ષરતા કોને કહેવાય. સામાન્ય રીતે 15 વર્ષની ઉંમરની ઉપરથી 15 વર્ષની ઉંમરની વ્યક્તિ અથવા એનાથી ઉપરની વ્યક્તિ કોઈ પોતાના રોજિંદા જીવનની અંદર સાદા વિધાનો સમજીને લખી અને વાંચી શકે તે વ્યક્તિને સાક્ષર કહેવાય. યુનેસ્કોએ એક રિપોર્ટ પ્રસારિત કરેલો છે 17-18ની અંદર, એજ્યુકેશનલ રિપોર્ટ છે. એમાં એમણે એવું જણાવ્યું છે કે સમગ્ર વિશ્વની અંદર જે પ્રૌઢ નિરક્ષરો છે એ પૈકીના પ્રૌઢ નિરક્ષરો 35% પ્રૌઢ નિરક્ષરો ભારત દેશની અંદર છે. જ્યારે આવી વાત થઈ રહી છે ત્યારે આપણે સહેજ ભૂતકાળની અંદર ડોકિયું કરવું જ રહ્યું. ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ભારત દેશની અંદર 86% વસ્તી એ નિરક્ષર હતી. એટલે આપણું પહેલું પાયાનું કામ એ જ હતું કે સાક્ષરતાનો વ્યાપ કેમ વધે. 1951થી જ સાક્ષરતાનો વ્યાપ વધારવા માટેના પ્રયાસો ચાલુ કરી દેવામાં આવ્યા અને
એના માટે એક સામાજિક શિક્ષણ જરૂરી હતું, લોકોની અંદર જાગૃતતા લાવવી એ જરૂરી હતું. સાથે સાથે ગ્રામીણ શિક્ષણ પણ એટલું જ જરૂરી હતું. એટલે ગ્રામીણ શિક્ષણના પણ પ્રયાસો કરવામાં આવ્યા. ખેડૂતો માટે કૌશલ્યવર્ધન અને કાર્યાત્મક સાક્ષરતાના પણ પ્રયાસો કરવામાં આવ્યા અને મહિલાઓ માટેના પણ કાર્યાત્મક સાક્ષરતાના પ્રયાસો કરવામાં આવ્યા કે મહિલાઓની અંદર આરોગ્ય વિષયક, સ્વચ્છતા વિષયક અને રોજગાર સંદર્ભી તથા પોતાના કુટુંબના આરોગ્ય સંદર્ભી બાબતો વિશે જાગૃતતા આવે એ માટે પ્રયાસો કરવામાં આવ્યા. આ પ્રયાસોની અસર તો હતી જ, પરંતુ એ બહુ ધીમી પ્રક્રિયા હતી. પરંતુ સૌથી સારી રીતે પ્રયાસો 1978ની અંદર રાષ્ટ્રીય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમથી શરૂ થયો. આખા દેશની અંદર જન આંદોલન સ્વરૂપે અને શાળા, મહાશાળાઓના, કોલેજોના, NSSના વિદ્યાર્થી, NCCના વિદ્યાર્થીઓ, એમના મારફતે રાષ્ટ્રીય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમો એક જન આંદોલન રૂપે શરૂ થયો. રાષ્ટ્રીય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમમાં 15થી 35 વય જૂથના પ્રૌઢો નથી, પરંતુ એ પ્રૌઢ શિક્ષણની વ્યાખ્યામાં આવતા નિરક્ષરોને સાક્ષર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને એના ખૂબ જ વ્યાપક અને સારા પરિણામો આપણને પ્રાપ્ત થયા. 1986ની નવી શિક્ષણ નીતિ આવી. 1 મે 1986ના રોજ ગ્રામીણ કાર્યાત્મક સાક્ષરતા અને માસ કાર્યાત્મક સાક્ષરતા નામનો એક કાર્યક્રમ આખા દેશની અંદર અમલી કરવામાં આવ્યો, જેનો સિદ્ધાંત હતો ઈચ વન ટીચ વન. એક ભણેલો વ્યક્તિ બીજી ભણેલી વ્યક્તિને ભણાવે, દીવાથી દીવો પ્રગટે. અને આ કાર્યક્રમની બહુ જ વ્યાપક અસર થઈ. એના પણ આપણને ખૂબ જ સારા પરિણામ મળ્યા. એના પરિણામ સ્વરૂપ 1988માં નેશનલ લિટરસી મિશન ઓથોરિટી, રાષ્ટ્રીય સાક્ષરતા મિશન પ્રાધિકરણ અસ્તિત્વમાં આવ્યું. આ રાષ્ટ્રીય સાક્ષરતા મિશન પ્રાધિકરણ એ સંપૂર્ણપણે કેન્દ્રીય પુરસ્કૃત યોજના હતી અને એના અનુસંધાને ગુજરાત રાજ્યમાં પણ, જેમ મેં અગાઉ વાત કરી એમ, કે પ્રૌઢ શિક્ષણનો કાર્યક્રમ 1978થી શરૂ થયો, ત્યારે ગુજરાતની અંદર પણ બહુ પૂરજોશમાં આ પ્રૌઢ શિક્ષણનો કાર્યક્રમ શરૂ થયો. રાષ્ટ્રીય સાક્ષરતા મિશન પ્રાધિકરણના અનુસંધાને એટલે કે 1988માં ગુજરાત રાજ્યની અંદર જન શિક્ષણ નિલયમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી, JSNના ટૂંકા નામે જે ઓળખાય છે. અને અંદાજે લગભગ 3,415 જેટલા જન શિક્ષણ નિલયમ કેન્દ્રોની સ્થાપના થઈ. આ જન શિક્ષણ નિલયમ કેન્દ્રોના લીધે 5,05,508 નિરક્ષર વ્યક્તિઓને સાક્ષર કરવામાં આવ્યા, જેની બહુ સારી અસર આપણે ત્યાં જોવા મળી. આ કાર્યક્રમ છેક 2009 સુધી ચાલ્યો. 2009ના સપ્ટેમ્બર મહિનાની અંદર આ કાર્યક્રમ પૂર્ણ થયો. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનાની અંદર એટલે કે 8મી સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસના અનુસંધાને 8મી સપ્ટેમ્બર 2009થી સાક્ષર ભારત યોજના નામે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો, પ્રૌઢ નિરક્ષરો માટે જ. આ સાક્ષર ભારત કાર્યક્રમ એક કેન્દ્ર પુરસ્કૃત જ હતો. એટલે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આપણા ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે 1 જાન્યુઆરી 2010થી સરસ્વતી યાત્રા કાર્યક્રમ શરૂ થયો, જે સાક્ષર ભારત યોજના 2009માં શરૂ કરવામાં આવી. તેમાં આખા દેશના 26 રાજ્યોના 404 જિલ્લાઓની અંદર અને એક કેન્દ્રશાસિત પ્રદેશની અંદર આ સાક્ષર ભારત યોજના શરૂ કરવામાં આવેલી હતી, જેમાં આપણા ગુજરાતના પણ, જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હતું, એવા 13 જિલ્લાઓને સમાવિષ્ટ કરવામાં આવેલા હતા. એ 13 જિલ્લાઓ અને સરસ્વતી યાત્રા અંતર્ગત બીજા 13 જિલ્લાઓ કે જે બાકી રહી ગયેલા હતા. સાક્ષર ભારત અંતર્ગત 13 જિલ્લાઓ, પછી બાકી રહી ગયેલા 13 જિલ્લાઓ સરસ્વતી યાત્રા અંતર્ગત સમાવિષ્ટ કરી લેવામાં આવ્યા. અને આ 26 જિલ્લાઓમાં ગુજરાત રાજ્યની અંદર સાક્ષરતા, પ્રૌઢોને સાક્ષર કરવા માટેનો કાર્યક્રમ આપણે ત્યાં શરૂ કરવામાં આવ્યો અને જે 31/3/2018 સુધી ચાલુ રહ્યું નાણાં વિભાગની મંજૂરીના અનુસંધાને. હવે હાલની સ્થિતિ શું છે એ હું આપને જણાવું. હાલ
માનવ સંસાધન વિકાસ મંત્રાલયના તારીખ 8/5/2020ના પત્રથી શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે એક પત્ર લખેલો છે. માનની અનિતા કરવાલ મેડમના પત્રથી દરેક રાજ્યોને સૂચિત કરવામાં આવ્યો છે કે પઢના લિખના અભિયાન ચાલુ કરવામાં આવે. નીતિ આયોગના ઓળખાયેલા 112 જિલ્લાઓ જે આખા દેશમાં છે એ પૈકી ગુજરાતના નર્મદા અને દાહોદ જિલ્લાની અંદર આપણે આ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમ માટે 15 થી 35 વય જૂથના અંદાજે 1.5 લાખ નિરક્ષરોને સાક્ષર કરવાની યોજના છે. નર્મદા જિલ્લાની અંદર 1 લાખ નિરક્ષરોને સાક્ષર કરવાની વાત છે. 50,000 નિરક્ષરોને સાક્ષર કરવાની વાત છે અને દાહોદ જિલ્લામાં 1 લાખ નિરક્ષરોને સાક્ષર કરવાની યોજના છે. આ યોજનાનો સમયગાળો અંદાજે 5 વર્ષનો છે. આ એક પ્રોજેક્ટ સ્વરૂપ છે. હજી તો એને પીએબીની અંદર રજૂ કરવામાં આવશે. પ્લાનિંગ એપ્રુવલ બોર્ડ જ્યારે પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડ એ રજૂ કરશે ત્યાર પછી થશે. પરંતુ એની આખી એક ઢાંચો, એની એક યોજના એ હું આપને જણાવવા જઈ રહી છું. એ અંતર્ગત જે રાજ્યના આ 2 જિલ્લાઓ છે એ 2 જિલ્લાઓ હાલના તબક્કે 2 જ જિલ્લાઓ, પણ પછી એનો વ્યાપ અને વિસ્તાર વધારવામાં આવશે. આ બંને જિલ્લાઓની અંદર પ્રૌઢ નિરક્ષરોને સાક્ષર કરવાની વાત છે અને એ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવશે. આમાં પણ એનએસએસના કેડેટ્સને, એનસીસીના કેડેટ્સને, સમાજ સેવકોને, સમાજની અંદર કાર્ય કરતા નિવૃત્ત શિક્ષકોને અને શાળા કોલેજના મોટા ધોરણના વિદ્યાર્થીઓને પણ આની અંદર સામેલ કરવામાં આવશે. કારણ કે દિલ્હીની અંદર આ એક પ્રયોગ થઈ ચૂક્યો છે અને એ પ્રયોગના પરિણામો પણ બહુ જ સારા મળ્યા છે. એ પરિણામ સ્વરૂપ આપણા રાજ્યની અંદર પણ આ એક પ્રયોગ કરવા, એક કામ કરવા આપણે જઈ રહ્યા છીએ, જેમાં આ બધા જ લોકોનો સહયોગ લેવામાં આવશે. જેમાં સ્વયંસેવકોને કોઈ માનદ વેતન આપવાનું નથી, પરંતુ એમને જાહેરની અંદર પ્રોત્સાહિત કરવાના છે. સ્વયંસેવકો પોતે આજે પ્રૌઢ નિરક્ષરો છે એમને 120 કલાકનું શિક્ષણ આપશે. 4 મહિનાના સમયગાળાની અંદર 120 કલાકના શિક્ષણ બાદ એવું એક અભિપ્રેત છે કે આ જે પ્રૌઢ નિરક્ષરો છે કે જે 15 થી ઉપરની વય જૂથના છે, કોઈ કારણોસર એ શાળાએ જઈ શક્યા નથી, કોઈ કારણોસર શાળાએ જવાની એમની ઉંમર વીતી ગઈ છે, કોઈ કારણસર તેઓ હવે શિક્ષણ મેળવવા માગે છે, તો એમની એટલે કે અધ્યતાની અનુકૂળતા મુજબ અનુકૂળ જગ્યાએ અને એમના અનુકૂળ સ્થાને તેમને શિક્ષણ આપવામાં આવશે. 120 કલાકના શિક્ષણ બાદ એવી અપેક્ષા છે કે જે અધ્યતા છે એ પોતે રોજિંદા જીવનની અંદર સાદા વિધાનો વાંચી શકે, છાપું વાંચી શકે, બોર્ડ પરના લખાણો વાંચી શકે, કે પછી કોઈ સાદી અરજી કરી શકે, પોતાના માટેનું ફોર્મ કોઈ ભરવાનું હોય તો એ ભરી શકે, સાથે સાથે એક સામાન્ય સમજ મુજબ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી સાદી સરળ ગણન પ્રક્રિયાઓ કરી શકે, તો એને આપણે સાક્ષર ગણવું. તો હવે એના માટે મૂલ્યાંકનની પ્રક્રિયા પણ આવશે કે ભાઈ એમને બેઝિક લિટરસી એસેસમેન્ટ ટેસ્ટ આપવી પડશે અને એ NIOSના માધ્યમથી થશે. NIOS એક 150 ગુણનું એક એનું મૂલ્યાંકન પત્ર રાખશે કે જેની અંદર વાંચન અને લેખન માટે 100 ગુણ હશે અને ગણન માટે પણ 50 ગુણ હશે. જ્યારે કોઈ અધ્યતા છે એ પોતે 60 માર્ક્સ કરતાં વધારાના માર્ક્સ મેળવી શકે તો એમને એ ખૂબ જ સારી પ્રગતિ ગણાશે. 40+ માર્ક્સ હશે એટલે એમને B ગ્રેડ આપવામાં આવશે, તો એ સંતોષકારક છે અને એમના માટે ફરી પુનઃ શિક્ષણની જરૂર નથી એમ આપણે ગણવામાં આવશે. અને 40 કરતાં ઓછા જે ગુણ મેળવશે અધ્યતા એમને માટે એમ કે પુનઃ પ્રયાસની જરૂર છે. C ગ્રેડ છે એટલે પુનઃ પ્રયાસની જરૂર છે એમ કરવામાં આવશે અને એને પુનઃ એમને શિક્ષણ આપવામાં આવશે. હવે જ્યારે આ વાત થઈ એમના મૂલ્યાંકનની, ત્યારે અધ્યતાને એવો કોઈ ચોક્કસ સમય નથી, પરંતુ સામાન્ય રીતે 10 થી 5ના સમય દરમિયાન એ કોઈ પણ સમયે આવીને પોતે મૂલ્યાંકન ટેસ્ટ આપી શકશે અને પોતે 2-3 કલાકનો સમય લઈ અને આ પરીક્ષાની અંદર અથવા તો મૂલ્યાંકનમાં બેસી શકશે અને એને માટે અનુકૂળતા કરવાની રહેશે. આ એક સ્વયંસેવકો દ્વારા જ થતું, ઉપાડી લેવામાં આવેલું જન આંદોલન સ્વરૂપે સમાજના સહયોગથી થતું કાર્ય છે અને એમાં પ્રચાર પ્રસાર માધ્યમોનો બહોળો ઉપયોગ કરીને એક હોલિસ્ટિક એપ્રોચથી બધાના સહયોગથી આ કાર્ય કરવામાં આવશે અને આ કાર્યના સારા પરિણામો પ્રાપ્ત થયેથી અન્ય જિલ્લાની અંદર
કાર્યક્રમને વિસ્તારવામાં આવશે, જેને પઢના લિખના અભિયાન આપણે ઓળખીએ છીએ. આની અંદર બહુ જ સારી અને બહુ જ મોટી ભૂમિકા છે એ જેમ મેં વાત કરી NLMA, એ જ રીતે રાષ્ટ્રીય સાક્ષરતા મિશન પ્રાધિકરણ, એ જ રીતે SLMA એટલે સ્ટેટ લિટરસી મિશન ઓથોરિટી, એની બહુ જ મોટી ભૂમિકા રહેશે. સ્ટેટ મિશન લિટરસી ઓથોરિટી છે એના મુખ્ય ગવર્નિંગ બોડી અને કારોબારી બોડી રહેશે. એ ગવર્નિંગ બોડીની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય શિક્ષણ મંત્રીશ્રી એના અધ્યક્ષસ્થાને હશે. એમના સભ્ય સચિવ તરીકે અગ્ર સચિવ અથવા તો પ્રૌઢ શિક્ષણના અધિકારીશ્રી રહેશે અને એના સભ્યો તરીકે પ્રૌઢ શિક્ષણ નિયામકશ્રી, GCRTના નિયામકશ્રીઓ તથા CSRના પ્રતિનિધિશ્રીઓ અને માહિતી અને પ્રસારણના અધિકારીશ્રીઓ, આ બધા જ એની અંદર સંકળાયેલા રહેશે. SLMAની ભૂમિકા બહુ જ મોટી હશે. SLMA GCRTના સહયોગથી, કારણ કે GCRTની અંદર એક SCL સ્ટેટ સેન્ટર ફોર લિટરસી સ્થાપવામાં આવશે. GCRTએ આ સ્ટેટ સેન્ટર ફોર લિટરસી એનું હબ હશે કે જે પોતે એક ટેકનિકલ સપોર્ટ આપશે, જે પોતે એક શૈક્ષણિક ગુણવત્તાનો સપોર્ટ આપશે, જે પોતે એક સોર્સ પૂરો પાડશે અને તેના માધ્યમથી DLMA એટલે કે ડિસ્ટ્રિક્ટ લિટરસી મિશન ઓથોરિટી થશે. ડિસ્ટ્રિક્ટ લિટરસી મિશન ઓથોરિટી છે એ જિલ્લા શિક્ષણાધિકારી અને ડાયટ પ્રાચાર્યના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવશે અને એ લોકો BLMC અથવા તો BLMC જેથી કરીને બ્લોક લિટરસી મિશન ઓથોરિટીની સાથે સંકળાઈને આ કાર્યને પાર પાડશે. ટાઉન લિટરસી મિશન ઓથોરિટી પણ રહેશે કે જે ગ્રામીણ સાથે, જેથી કરીને આગળથી શરૂ કરીને છેક ગ્રાસરૂટ લેવલ સુધી આ એક કાર્યક્રમને સંકલિત સ્વરૂપે GCRTના ડાયટના સંપૂર્ણ માધ્યમથી અને એમના ટેકનિકલ સપોર્ટથી, ગુણવત્તાલક્ષી સપોર્ટથી આ કાર્ય પાર પાડવામાં આવશે. આને કોઈ હળવાશથી લેવાની જરૂર નથી. સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે પ્રૌઢ શિક્ષણ અને નિરંતર શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ એટલે પ્રૌઢો માટેનો કાર્યક્રમો. પ્રૌઢોની વ્યાખ્યા જોઈએ તો આપણા મનની અંદર એવો સ્વાભાવિક ખ્યાલ છે કે 40 પછીની ઉંમરના હોય એને આપણે પ્રૌઢ ગણીએ, પરંતુ આપણે જે વાત કરી રહ્યા છીએ એ એવા વયજૂથની વાત કરી રહ્યા છીએ કે એને જો લાંબા સમય સુધી આપણે નિરક્ષર રાખીશું તો આવનારી પેઢી ઉપર અને આવનારા સમયમાં ભારત દેશ ઉપર અસર થશે. આજે એ લોકો કોઈક સંજોગોની અંદર શિક્ષણ નથી લઈ શક્યા, 15થી ઉપરની ઉંમરના વ્યક્તિઓ, એમના માટે શિક્ષણની જોગવાઈ કરવી, એમને શિક્ષણ આપવું અને એ શિક્ષણના સ્તર સુધી, કૌશલ્યવર્ધન સુધી પહોંચી શકે, એટલું પૂર્ણ શિક્ષણ મેળવી શકે, એ જોવાની આપણા સૌની સહિયારી અને સંયુક્ત જવાબદારી છે. આ સંદર્ભે જે પાઠ્યપુસ્તકો ઉપયોગમાં આવશે એ NCERTના માધ્યમથી ઉપયોગમાં આવશે. NCERT એ હિન્દીમાં, અંગ્રેજીમાં, ઉર્દુની અંદર આ પાઠ્યપુસ્તકોની પાયાના શિક્ષણના પ્રાથમિક કક્ષાના પાઠ્યપુસ્તકોની રચના કરેલી છે. જો કોઈ SCERT પોતે આ રીતે અથવા તો સ્ટેટ કોઈ પોતે આ રીતે પોતાના પાઠ્યપુસ્તકોની રચના કરવા માગતું હોય તો એને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળેથી અને NCERTના જે સાક્ષરતા સંદર્ભેના ધારાધોરણો છે એને એ ધ્યાનમાં રાખીએથી અને એ અનુસાર પોતે પોતાનું પાઠ્યપુસ્તકની રચના કરી શકશે અને એ અધ્યતા સુધી પહોંચાડી શકશે. પહોંચાડવામાં માધ્યમમાં GCRTની અને ડાયટની બહુ જ મોટી અને સારી ભૂમિકા રહેશે. જે રીતે GCRT અને ડાયટ અત્યારે જે શિક્ષકો માટેની તાલીમની વ્યવસ્થા કરી રહ્યું છે, તે જ રીતે આ જે સ્વયંસેવકો છે કે જે પોતે આ 15થી 35 વય જૂથના વ્યક્તિઓને માટે શિક્ષણની જોગવાઈ કરવાનું છે, એવા સ્વયંસેવકો અને જે કોઈ ટીચરો છે એમના માટે તાલીમની વ્યવસ્થા કરશે, તાલીમ સાહિત્યની વ્યવસ્થા કરશે, કોઈ ICTની મોબાઈલ એપ છે વગેરે સંદર્ભે પણ, ટેકનિકલ શિક્ષણ સંદર્ભે પણ વ્યવસ્થા કરશે અને એને ગ્રાસરૂટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરશે. જિલ્લા સુધી સંકલન કરશે, તાલુકા સુધી સંકલન કરશે અને આ એક હોલિસ્ટિક એપ્રોચથી, સંકલિત એપ્રોચથી આપણે હાલે આ પઢના લિખના અભિયાનને સફળ બનાવવા માટેના પ્રયાસ કરવાના છે, જેમાં રાજ્યની તમામ મિશનરીઓ, મશીનરીઓ તમામ સંયુક્ત સંકલિત થઈને કાર્ય કરશે તો આ કાર્ય ચોક્કસ આપણે સફળ બનાવી શકીશું. આ સંદર્ભે જે પ્રૌઢ શિક્ષણની વાત છે
સામાન્ય રીતે આપણે તો નોન ફોર્મલ એજ્યુકેશન, ફોર્મલ એજ્યુકેશનની વાત કરતા હોય છે. વૈદિક શિક્ષણ, અવૈદિક શિક્ષણ. માણસ પોતે લાઈફ લોંગ લર્નિંગ કરતો જ હોય છે. શીખવાની પ્રક્રિયા ક્યારેય એ પૂર્ણ થતી જ નથી. જોવાથી, અનુભવવાથી, કરવાથી દરેક માણસ આ કાર્ય કરી શકતો હોય છે. પરંતુ પ્રૌઢ શિક્ષણ વિશેની જે કંઈ વાત જે આપણને નવી શિક્ષણ નીતિમાં પણ દર્શાવવામાં આવેલી છે અને 1986ની શિક્ષણ નીતિમાં પણ દર્શાવવામાં આવેલી છે, ત્યારે એ સંદર્ભે જે કંઈ ડિટેલ માહિતી છે એ સંદર્ભે આપણે આગળ ઉપર બનેશ્રી ગઢવી પાસે જોવાના છીએ. તો મિત્રો, આપ સૌનો પ્રૌઢ શિક્ષણ સંદર્ભે આગામી સમયની અંદર પઢના લેખના અભિયાન સંદર્ભે પણ સહયોગ ખૂબ જરૂરી છે. થેન્ક યુ. મિત્રો, પ્રૌઢ શિક્ષણના ઇતિહાસ, તેની અનિવાર્યતા, પ્રૌઢ શિક્ષણ અને નિરંતર શિક્ષણ સંલગ્ન વર્તમાન પરિસ્થિતિ શું છે અને પ્રૌઢ શિક્ષણ તેમજ નિરંતર શિક્ષણના અસરકારક અમલીકરણ માટે સરકારશ્રી દ્વારા હાલમાં કરવામાં આવતા પ્રયત્નો, કાર્યરત પ્રોજેક્ટ્સ અને ભાવિ આયોજન શું છે અને તેમાં રાજ્ય કક્ષાએની વિવિધ કચેરીઓની શું ભૂમિકા રહેશે, એની ઝીણવટભરી અને સવિસ્તૃત માહિતી આપણને નિરંતર શિક્ષણના નિયામક શ્રી માનનીય નૂતનબેન રાવલ મેડમ દ્વારા મળી. આપણે એમના ખૂબ ખૂબ આભારી છીએ. હવે પ્રૌઢ શિક્ષણ શું છે, તેની સંકલ્પના, પ્રૌઢ શિક્ષણ અને નિરંતર શિક્ષણના હેતુઓ, પ્રવર્તમાન પરિસ્થિતિ શું છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં એ સંદર્ભે બદલાવની કઈ કઈ જોગવાઈઓ અને ભલામણો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે, એ સંદર્ભે એનસીઈઆરટી, એસસીઈઆરટી, ડાયટ્સ અને અન્ય સરકારી કચેરીઓની શું ભૂમિકા રહેશે, આવી અનેકવિધ બાબતોથી પ્રેઝન્ટેશનના માધ્યમથી આપણને સૌને માહિતગાર કરવા માટે હવે હું વિનંતી કરીશ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના પ્રાચાર્ય શ્રી માનનીય ગઢવી સાહેબને. નમસ્કાર. માનનીય નિયામક શ્રી નિરંતર શિક્ષણ, નૂતન મેડમ શ્રી, પ્રોજેક્ટ ઓફિસર શ્રી દર્શના મેડમ, ભાવેશભાઈ અને રિસીવિંગ સેન્ટર પરથી આ કાર્યક્રમને શિક્ષક પર્વના ભાગરૂપે નિહાળતા સૌ સારસ્વત મિત્રો અને એની સાથે જોડાયેલ મોનિટરિંગના ટીમના સૌ સભ્યો અને કેળવણી સાથે સંકળાયેલા સૌ મિત્રો. માન્ય શ્રી નિયામકશ્રીએ ખૂબ જ સરસ રીતે હાલની પરિસ્થિતિમાં સરકારશ્રી દ્વારા અને તંત્ર દ્વારા જે પ્રૌઢ શિક્ષણ અંતર્ગત, નિરંતર શિક્ષણ અંતર્ગત એના સ્ટ્રક્ચરના સ્વરૂપમાં કેવી રીતે કામ થાય છે એની આપણને માહિતી આપી છે, જાગૃત કર્યા છે અને ફ્યુચરમાં આપણે આ જ બાબતમાં આગળ વધવાનું છે. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એડલ્ટ એજ્યુકેશન અને લાઈફ લર્નિંગના સંદર્ભમાં શું નીતિમાં જોગવાઈઓ છે એને આપણે જાણવી પણ ખૂબ જ જરૂરી છે. તો આપ સૌ મિત્રોને સાથે આ બાબત શેર કરતાં ખૂબ આનંદ થાય છે. મિત્રો, આ નીતિનો જ્યારે ડોક્યુમેન્ટમાં આ ટોપિક્સને અંગ્રેજીમાં જે ડોક્યુમેન્ટ હતું એને વાંચ્યું ને, ત્યારે મિત્રો એક જબરજસ્ત આનંદ થયો ને એમાંનું મને એક વિધાન ખૂબ સરસ અને ખૂબ આકર્ષક લાગ્યું અને ચેલેન્જેબલ પણ લાગ્યું. એ વિધાન મિશન સ્ટેટમેન્ટ તરીકે મેં એને સ્વીકાર્યું છે. એમાં એમ કે છે, હેતુ તરીકેનું પણ આ વિધાન કહી શકાય કે અચીવ 100% યુથ એન્ડ એડલ્ટ લિટરસી રેટ બાય 2030 એન્ડ સિગ્નિફિકન્ટલી એક્સપાન્ડ એન્ડ કન્ટિન્યુઇંગ એજ્યુકેશન પ્રોગ્રામ. બહુ જબરજસ્ત શબ્દો છે મિત્રો કે 2030 સુધીમાં આપણે પ્રૌઢ શિક્ષણમાં જબરજસ્ત પ્રગતિ કરીને 100% એચિવમેન્ટ મેળવવાનું છે. કેવો પડકાર છે. પણ મિત્રો, ઈચ વન ટીચ વન, આપણે સૌ સાથે હશું અને સાથે મળીને આ દિશાની અંદર તંત્રની સાથે કદમે કદમ મિલાવીને સમુદાય જોડાશે તો આ બહુ જ સરળ વાત પણ છે, કરી શકાય એમ છે. અને એને સિગ્નિફિકન્ટલી, એટલે જ વાત કરે છે કે સિગ્નિફિકન્ટલી એક્સપાન્ડ, ખૂબ જ અર્થપૂર્ણ રીતે એને પ્રસારિત કરવાનો છે, એની સાથે જોડાવાનું છે. નહીં કે કરવા ખાતર, એક પ્રોસેસ તરીકે સંપૂર્ણ રીતે કમિટમેન્ટ સાથે આને આપણે સ્વીકારીને આગળ વધવાનું છે. અને મિત્રો, બંધારણની અંદર પણ એક વાત કરવામાં આવી છે કે મૂળભૂત સાક્ષરતાની વાતને પણ મિત્રો એક
હ્યુમન રાઇટ્સ, ફંડામેન્ટલ રાઇટ્સ તરીકે એને ગણવામાં આવે છે કે સાક્ષરતા પ્રાપ્ત કરવી, સાક્ષરતા પ્રાપ્ત કરવાના અન્ય પ્રાવધાનો પૂરા પાડવા અને વ્યક્તિનું જીવનને બહેતર બનાવવા એ પણ એનો રાઇટ્સ છે. આરટીની અંદર પણ આ જ વાત છે કે દરેક બાળકને આપણે શિક્ષણ પૂરું પાડવાનો એ બાળકનો અધિકાર છે. એ જ રીતે પ્રૌઢને પણ શિક્ષણ પ્રાપ્ત કરવાનો સંપૂર્ણ અધિકાર છે. એનું બેટર અને ક્વોલિટેટિવ લાઈફ બનાવવાનો એનો અધિકાર છે. મિત્રો, સ્લાઇડ દ્વારા, પ્રેઝન્ટેશન દ્વારા આપણે નિહાળીશું હેતુ સ્ટેટમેન્ટની જે મેં વાત કરી કે પ્રૌઢ અને નિરંતર શિક્ષણમાં નોંધપાત્ર ફેલાવો કરવો, 100% એચિવમેન્ટ સુધી પહોંચવું એ આપણું ગોલ છે, આપણો મંત્ર છે અને એ દિશામાં આપણે સૌએ આગળ વધવાનું છે. તંત્રની સાથે કદમે કદમ મિલાવીને પઢેગા ભારત બઢેગા ભારત. મિત્રો, જ્ઞાન વધારવાની તક, નવા કૌશલ્યો પ્રાપ્ત કરવાની તક, ઉપયોગી લાયકાત પ્રાપ્ત કરવી, કેરિયરને આગળ વધારવી અને આ રીતે જીવનને સમૃદ્ધ કરવું એ દેશ લેવલે સંપૂર્ણ સાક્ષરતા અને શિક્ષિત વ્યક્તિઓને મોટા પ્રમાણમાં ઉત્પાદકતા તરફ લીડ કરશે. મિત્રો, રાષ્ટ્રને સમૃદ્ધ કરવાની બાબત જે છે ને ત્યાં પણ એજ્યુકેશન જોડાયેલું છે. જો એક રાષ્ટ્રનો એક નાગરિક જો આ બાબત સમજશે અને એક વ્યક્તિ જો શિક્ષિત હશે ને તો વિકાસની દિશાઓ ખુલશે અને જે પ્રોડક્ટિવિટીની વાત છે, સમૃદ્ધતાની વાત છે, એનરિચમેન્ટની વાત છે એ તરફ આપણે ચોક્કસ લીડ કરી શકીશું. હવે સાંપ્રત પરિસ્થિતિની અંદર મેડમે પણ ખૂબ સરસ વાત કરી છે કે આ સ્ટ્રક્ચર છે, આ રીતે કામ કરવાનું છે. આપણે ત્યાં ગુજરાત સ્ટેટમાં પણ કઈ રીતે ચાલે છે એની થોડીક વાત મૂકી છે કે હાલ ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્ય સંસાધન કેન્દ્ર SRC સ્ટેટ રિસોર્સ સેન્ટર આવેલ છે. નિરંતર શિક્ષણ નિયામકશ્રીની કચેરી પણ ગાંધીનગર ખાતે સ્ટેટ લેવલે આપણે ત્યાં છે. મેડમ શ્રી એના ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. જિલ્લા મથકે નિરંતર શિક્ષણાધિકારી શ્રીની કચેરી કાર્યરત છે. હાલ તાલુકા કક્ષાએ નિરંતર શિક્ષણના નોડલ પ્રેરકો, ગ્રામ્ય કક્ષાએ ચાલતા નિરંતર શિક્ષણના પ્રેરકો માટેનો કેન્દ્રો પણ છે. એ જ રીતે નહેરુ યુવા કેન્દ્રોના માધ્યમથી પણ આ એડલ્ટ એજ્યુકેશનનું કાર્યક્રમ થાય છે, કાર્ય થઈ રહ્યું છે. ઘણા બધા NGO કમિટમેન્ટ સાથે સમુદાયને જોડીને ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે. રાજ્ય સંસાધન કેન્દ્ર પાસે કેટલાક ડિજિટલ રિસોર્સિસ પણ ઉપલબ્ધ છે. રાજ્ય સંસાધન કેન્દ્ર અમારા ભરૂચ ખાતે પણ છે. ત્યાં પણ આર્થિક સાક્ષરતા, નાણાકીય સાક્ષરતા, ડિજિટલ સાક્ષરતા વગેરેની કામગીરી ત્યાં પણ કરવામાં આવે છે. સાક્ષરતા અને પાયાનું શિક્ષણ, તો આ ખૂબ સમજવા જેવો મુદ્દો છે કે પાયાની સાક્ષરતા, શિક્ષણ અને આજીવિકા ઉપાર્જનની તક પ્રાપ્ત કરવી એ નાગરિકના મૂળભૂત અધિકાર તરીકે જોવામાં આવે છે. એવરીવન હેઝ ધીસ ફંડામેન્ટલ રાઇટ. સાક્ષરતા અને પાયાનું શિક્ષણ આર્થિક વિકાસ અને આજીવન શિક્ષણ પ્રાપ્ત કરવાનો અવસર જે વ્યક્તિની વ્યાવસાયિક અને અંગત સ્તરે આગળ વધારે છે. જો વ્યક્તિ શિક્ષિત થાય તો પોતાને એનું થિંકિંગ ડેવલપ થાય, એની વિચાર શક્તિનો વિકાસ થાય તો એ કોઈક નવા વ્યવસાય તરફ, કોઈક પ્રોડક્ટિવિટીના કોઈ કે પોતાને જીવન જરૂરી રીતે અંગત રીતે આગળ વધવાની અંદર વિચારી શકે છે અને પ્રગતિ કરે છે, રોજગારી પ્રાપ્ત કરે છે અને સુખાકારી તરફ આગળ વધે છે. સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સાક્ષરતા અને પાયાનું શિક્ષણ શક્તિના રૂપમાં કાર્ય કરે છે, વિકાસમાં વધારો કરે છે. તો સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં શક્તિના રૂપમાં એનર્જી પ્રોવાઈડ કરે છે શિક્ષણ એ. અને એટલે મને અત્યારે માન્ય રવિન્દ્રભાઈ દવે સાહેબને હું યાદ કરું છું કે એમણે કેળવણીની વ્યાખ્યા બહુ સરસ આપી કે એજ્યુકેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ હ્યુમન એમ્પાવરમેન્ટ. વ્યક્તિને એનરિચ કરવો, સમૃદ્ધ કરવાનું એક સાધન છે. એન્ડ બેટર એન્ડ ક્વોલિટેટિવ લાઈફ, એ ઉત્તમ જીવન જીવી શકે, એ ખૂબ સરસ રીતે કાર્ય કરી શકે, એના જીવનમાં આગળ વધી શકે, સમાજમાં યોગ્ય સ્ટેટસ સ્થાન પ્રાપ્ત કરી શકે. એ માટે સાક્ષરતા, શિક્ષણ, પાયાનું શિક્ષણ ખૂબ જ
જરૂરી છે. સાક્ષરતા દર અને વિકાસ વચ્ચે પણ ખૂબ સંબંધ છે. મિત્રો, અહીંયા કેટલાક જીડીપીના આંકડા પણ રજૂ કરું છું કે જે દેશનો, એવું કહેવાય છે કે જે દેશનો લિટરસી રેટ ઊંચો, જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ઊંચું છે, ત્યાં ચોક્કસ રીતે જીડીપી વધુ હોય છે. તો જીડીપીના આંકડાઓ આપણે જોઈએ તો અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને આપણા ભારત, તો જુઓ આપણે મિત્રો, સાક્ષરતાનો દર અમેરિકાની અંદર 99% છે, તો ત્યાં જીડીપી 21.4% છે. આ જ રીતે જુદા જુદા દેશોના જીડીપી, તો સાક્ષરતા એ જીડીપી ગ્રોથ, ડેવલપમેન્ટ, પ્રોડક્ટ સાથે સંકળાયેલો છે. તો વિકાસનું એક ઘટક તરીકે આપણે મિત્રો સાક્ષરતાને સ્વીકારવાનું છે. તો આપણા દેશને માનનીય આપણા વડાપ્રધાન શ્રી મેક ઇન્ડિયાની વાત કરે છે, આપણે નવા ભારતના નિર્માણની વાત કરે છે, ત્યારે આ બધી બાબતોમાં મિત્રો સાક્ષરતા તરફ આપણે 100% જવું પડશે. અને જો જઈશું તો આપણું સ્વપ્ન છે, આપણા રાષ્ટ્રના ઘડવૈયાઓનું જે સ્વપ્ન છે, એ ચોક્કસ રીતે આપણે સાર્થક કરી શકીશું, સિદ્ધ કરી શકીશું. નિરક્ષર હોવાને કારણે અસંખ્ય અડચણો. મિત્રો, આ બાબતથી તો આપ સૌ અવગત છો. આ બધી અનુભૂતિ આપણે સમાજના ક્યાંક ને ક્યાંક નિરક્ષર વ્યક્તિઓને મળીએ છીએ ત્યારે આ અનુભૂતિ પણ કરીએ છીએ. મિત્રો, છતાં પણ કેટલીક અગવડોને આપણે અહીંયા જોઈએ કે આર્થિક લેવડ દેવડ કરવાની હોય, ગણતરીની બાબત હોય, તો એ વ્યક્તિ અસહાયતા, નિસહાયતા, ક્ષોભ અનુભવતો થાય. ચીજ વસ્તુઓની ખરીદીમાં ક્યારેક છેતરાવાનો ભય રહે છે. યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ એ ખરીદી શકતો નથી. નોકરી પ્રાપ્ત કરવાની અંદર પણ મિત્રો, એ તો પાયાનું કૌશલ કે શિક્ષણ એ અનિવાર્ય શરત છે કે એની પાસે પહેલું જ એનું નોલેજ, એની જાણકારી એ બહુ જરૂરી છે, અને એજ્યુકેશન એ એનો બેઝ છે. લોન પ્રાપ્ત કરવી, આ અંગે જુદી જુદી સેવાઓના ફોર્મ ભરવામાં મેડમે પણ હમણાં વાત કરી. સમાચાર, મીડિયા, પરિપત્રો અને લેખોને સમજવામાં, વેપાર ઉદ્યોગને સમજવામાં પણ મિત્રો ખૂબ અડચણ નિરક્ષર વ્યક્તિને પડતી હોય છે. તો આટલા માટે સાક્ષરતા જરૂર છે. ઈમેલ, ઇન્ટરનેટ અને ટેકનોલોજીના ઉપયોગમાં પણ આ પણ અત્યારે આજના સમયની એક અનિવાર્ય શરત છે કે ક્યારેક મિત્રો આપણે પણ આવ્યું અનુભવીએ છીએ. એક નિરક્ષર કેવો અસહાય છે. આ ઇન્ટરનેટ અને ટેકનોલોજીની અંદર જ્યારે આપણે પણ ઓછું જ્ઞાન ધરાવતા હોય ત્યારે કેટલાક કાર્યો કરવામાં આપણને બહુ તકલીફ પડતી હોય છે. આપણા નાના બાળકો પાસેથી આપણે મદદ માગવી પડે છે. ત્યારે ઘણી વખત આપણા બાળકો પણ આપણને કહેતા હોય છે કે તમને આટલું નથી આવડતું. એટલે મિત્રો, આ ઇલિટરેસી, જે નિરક્ષર કે અર્ધસાક્ષર હોવાના કારણે આ તકલીફ અનુભવાતી હોય છે. તો આ અડચણોને દૂર કરવી એ અનિવાર્ય છે. ચીજ વસ્તુઓના મૂલ્યો, ગુણવત્તા સમજવામાં, દવાઓના સાઇન બોર્ડ વગેરે સમજવામાં. મિત્રો, દવાઓ, કઈ દવા કે પરિવારમાં કોઈ બીમાર હોય અને દવા કે ભાઈ આ ટેબ્લેટ આપવાની છે, આ પેલો એને પીવા માટેની કોઈ ડ્રગ્સ આપવાનું છે, ત્યારે પણ આ ઘણી વખત અનપઢ 1973માં અનપઢ ફિલ્મ આવેલું. અને મિત્રો, એનું બેઝ થીમ આ જ હતું કે કોઈ બેન, કોઈ માતા પોતાના બાળકને એક દવાની જગ્યાએ બીજી દવા આપી દે છે, પોઈઝનની કંઈક શીશી હોય છે ને આપી દે છે, જે વિટંબણા શરૂ થાય છે. અને એટલે આ આપણા ફિલ્મો અને મીડિયાએ પણ અગાઉ પણ આ બધા બાબતો ઉપર ખૂબ ફોકસિંગ કર્યું છે. 1978માં પણ બીજી અનપઢ ફિલ્મ આવી, એણે પણ આ બાબત ઉપર ફોકસ કરી છે. એટલે મિત્રો, આ જ્ઞાન એ અનિવાર્ય છે. આટલું નોલેજ તો બેઝિક્સ એક નોલેજ છે, પાયાનું જ્ઞાન છે, અને એ પ્રાપ્ત થવું છે. સાઇન બોર્ડ વગેરે સમજવામાં પણ મુખ્ય, ઝેબ્રા ક્રોસિંગનું બોર્ડ હોય કે સ્ટોપ કે એના એરો હોય તો એ સમજી શકતું નથી, અને ક્યારેક રોડ ક્રોસ કરવા જાય અને અકસ્માતનો ભોગ બને છે, સમસ્યાઓ ઉપસ્થિત થાય. પોતાના ભણતરની અંદર, પોતાના બાળકોના ભણતરની અંદર મદદરૂપ થવામાં પણ એ પોતે થઈ શકતો નહીં. ઘણી વખત બાળકો પોતાના કન્ફ્યુઝન કોઈ પ્રશ્નમાં અનુભવતા હોય, જો મા બાપ શિક્ષિત હોય તો ખૂબ જ સરસ રીતે પોતાના બાળકોના ભવિષ્ય વિશે વિચારી શકે છે, એમને માર્ગદર્શન આપે છે. દીકરા, તું હવે આ વાંચ, તું આ રીતે મહેનત કર. પણ નિરક્ષર હોય એ આ ગાઈડ કરી શકતો નથી, અને એના બાળકો પણ અસહાયતા અનુભવતા થાય છે. હક અને ફરજોની સમજણ, પોતે શું કરવું શું ન કરવું એની પણ સમજણ, જે વિકાસ થવો જોઈએ, એમાં ક્યારેક ઓછી અણસમજણ ઊભી થતી હોય છે, તકલીફ અનુભવાતી. રોજગાર પ્રાપ્તિ માટે તો શિક્ષણ અનિવાર્ય છે, ખૂબ જ જરૂરી છે. સાહિત્ય કાર્યોને સમજવા, અને જો શિક્ષિત થઈએ તો
રાષ્ટ્રની અંદર, રાજ્યની અંદર ઘણા બધા કવિતાઓ છે, પાઠ છે, એ વાર્તાઓ છે, આપણા કલ્ચરની જે બધી વાતો છે એને સમજવામાં પણ ખૂબ સરળતા રહે. તો આ માટે આપણે ખૂબ પ્રૌઢ શિક્ષણ, સાક્ષરતા એ ખૂબ જરૂરી છે. અને મિત્રો આની અંદર આગળ વધવા માટે જ આપણને મિત્રો આજે આપણે સાક્ષરતા દિનની ઉજવણી 8મી સપ્ટેમ્બરના દિવસે કરીએ છીએ. ત્યારે જેમણે આ સૌ પ્રથમ શરૂઆત કરેલી એવા એ બે ઋષિ જેવા સમાજના વ્યક્તિઓને ના નામને પણ યાદ કરીએ કે વિયેટનામના હોચી મિન્ટો અને ડેનમાર્કના ગુટવીન નામના મહાનુભાવોએ તેમના દેશમાં સૌ પ્રથમ સાર્વજનિક શાળા શરૂ કરી અને નિરક્ષરોને ભણાવવાનું યજ્ઞ કાર્ય શરૂ કર્યું. અને પછી તો વિશ્વની અંદર આ દિશામાં ખૂબ આગળ વધવામાં આવ્યું. તો 1900 પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ તો એને પણ કેટલાક બિંદુઓ જોઈએ કે ક્રમબદ્ધ ક્ષમતાઓ અને પરિણામોની યાદી આપવામાં આવેલી છે. શું શીખવવું, કેવી રીતે ઈચ્છાશક્તિ, કાર્ય જેને કામ સોંપવામાં આવ્યું છે એની અંદર પણ કમિટમેન્ટ હોય. એ પોતે એમ વિચારે કે હું સમાજના એક નાગરિકને હું શિક્ષિત કરું છું, એ મારા જીવનનું એક ઉત્તમ કાર્ય કરી રહ્યો છું, હું એક પુણ્ય કાર્ય કરી રહ્યો છું, એક વ્યક્તિના જીવનના વિચારવાની દ્રષ્ટિ અને જીવનના વિકાસના દ્વાર હું ખોલી રહ્યો છું. આવી સરસ સારી ઈચ્છાશક્તિ અને વૈશ્વિક સંસ્થાઓને સમાજના સહકાર ઉપર પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ નિર્ભર છે. પ્રૌઢ શિક્ષણથી પ્રૌઢોની ક્ષમતાનો વિકાસ અને બાળકોની શૈક્ષણિક ક્ષમતાનો વિકાસ પણ થાય છે. બાળકોની શિક્ષણની માગમાં વધારો થાય છે. જો પ્રૌઢ શિક્ષણથી વ્યક્તિ પોતે, પરિવાર પોતે જો નિરક્ષરતામાંથી સાક્ષરતા પ્રાપ્ત કરે તો વ્યક્તિ પોતે અનુભવતો થાય છે કે હા, ભણવાથી મને આટલા બધા ફાયદા થાય છે, તો મારે મારા દીકરા દીકરીને તો ભણાવવા જ જોઈએ, શાળાએ મોકલવા જ જોઈએ. એટલે જો ઇનડાયરેક્ટલી બેનિફિટ મળે છે અને સમગ્ર સમાજ શિક્ષણ તરફ દોરાય છે. બાળકોના શિક્ષણની માંગમાં વધારો થાય છે. સમાજમાં હકારાત્મક અભિગમ અને સામૂહિક ભાગીદારીમાં પણ વધારો થાય છે. હકારાત્મક અભિગમ, જો સમાજની જે કંઈ સામાજિક દૂષણો છે, સમસ્યાઓ છે, એ દિશાની અંદર પણ શિક્ષિત વ્યક્તિ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિ વિચારતો થાય છે કે આ રીતે થવું જોઈએ, આમ કરીએ તો વધુ સારું બને, આ વસ્તુ આપણને નુકસાન કરતા છે, આ વસ્તુ આપણા ગૃહ જીવન કે સમાજ જીવન માટે લાભદાયી છે. તો આ બધા દિશાના દ્વાર ખુલે છે. તો 1988ના રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સરકાર અને સમાજની ભાગીદારીના ફળ સ્વરૂપે 1991થી 2011ના દશકામાં મહિલાઓની સાક્ષરતામાં જબરજસ્ત વધારો જોવા મળેલ. તો જુઓ, આ જે ભૂતકાળમાં થયેલા પ્રયત્નોથી પણ આપણે ખૂબ સારા લીડ થયા છીએ સામાજિક મુદ્દાઓ મુજબ. અને એ પરિણામ મળ્યું, સાક્ષરતામાં તો વધારો થયો જ, પણ બીજી વાત એ થઈ કે સામાજિક મુદ્દાઓમાં વિચાર વિમર્શ થયો. કન્યા કેળવણી, દારૂબંધી, પછી બાળ લગ્નો, આ બધા કેટલાક મુદ્દાઓ સમાજને સ્પર્શતા હતા. સમાજના વિકાસ, વ્યસનો નાબૂદી, આ બધા મુદ્દાઓમાં પણ એક સામુદાયિક રીતે વિચાર વિમર્શ શરૂ થયો. સામાજિક સહભાગીદારીતા અને ટેકનોલોજીના બહુ સરસ હમણાં જે વાત કરીને, હવે જે મેં મિશન સ્ટેટમેન્ટની વાત કરી હતી કે એચીવ 100% યુથ એન્ડ એડલ્ટ લિટરસી રેટ બાય 2030. હવે એનો જવાબ મિત્રો અહીંયા આપેલો છે કે સામાજિક સહભાગીદારીતા અને ટેકનોલોજીના સુચારુ અને લાભદાયી ઉપયોગ દ્વારા વી વિલ એચીવ 100% લિટરસી રેટ. જે 2030માં જો સમાજ અને તંત્ર અને આ બંનેની સાથે ટેકનોલોજીનો યુઝફુલ રીતે આપણે ઉપયોગ કરીશું તો 100% સાક્ષરતાનું ધ્યેય, આપણે જે ગોલ પ્રાપ્ત કરવું છે એ પણ શક્ય જ છે, આપણે કરી જ શકીશું. વર્ષ 2001થી 2011ના સાક્ષરતા દરમાં પણ આપણને પ્રોત્સાહન આપે છે કે 9%થી 2001થી 2011 દરમિયાનમાં જે પ્રયત્નો થયા એનાથી પણ જે સાક્ષરતા દરમાં 9%થી 74% સુધીનો એકંદરે વધારો જોવા મળેલો છે. અને આ જ સંદર્ભમાં મિત્રો શિક્ષા કા સૂરજનો એક વિડીયો નિહાળીએ તો, અને એમાં પણ આપણને
કેવી રીતે સરસ શિક્ષણ કાર્ય અને સાક્ષરતામાં આપણે સૌ જોડાઈએ એની બહુ સરસ વાત નિહિત થયેલી છે. शिक्षा का सूरज है निकला, हो रहा है अब उजाला, आंखें खोलो। हमको भी है लिखना पढ़ना, हमको भी है आगे बढ़ना, तुम भी बोलो। शिक्षा का सूरज है निकला, हो रहा है अब उजाला, आंखें खोलो। हमको भी है लिखना पढ़ना, हमको भी है आगे बढ़ना, तुम भी बोलो। जो नहीं पढ़ सकता उसके सामने जैसे अंधेरा है, जो नहीं पढ़ सकता उसको एक मजबूरी ने घेरा है। कितनी ही मजबूरियां शिक्षा मिटा देगी, उन्नति के रास्ते शिक्षा दिखा देगी। उम्र चाहे जो भी हो, मैं कहूँ और तुम कहो, कभी भी कहीं भी, कभी भी कहीं भी हमको पढ़ना है, आगे बढ़ना है, हमको पढ़ना है, आगे बढ़ना है। मरे पा मा बनी धनी पा, मा बनी धनी पा मा परे, सारे मगा मगा मा, सारे पा मा परे, रे मा धनी नि सनी। जिंदगी की गाड़ी के दो पहिए हैं, ये पुरुष और नारी। इनमें से हो एक भी अनपढ़ तो ये कठिनाई है भारी। नारी पढ़ लेगी तो अपने बच्चों को भी वो पढ़ाएगी। अपने जीवन को भी नारी हर तरफ बेहतर बनाएगी। उम्र चाहे जो भी हो, मैं कहूँ और तुम कहो, कभी भी कहीं भी, कभी भी कहीं भी हमको पढ़ना है, आगे बढ़ना है, हमको पढ़ना है, आगे बढ़ना है। शिक्षा का सूरज है निकला, हो रहा है अब उजाला, आंखें खोलो। हमको भी है लिखना पढ़ना, हमको भी है आगे बढ़ना, तुम भी बोलो। कभी भी कहीं भी, कभी भी, कभी भी कहीं भी, कभी भी। ખૂબ સરસ વિડીયોની થીમને તો આપ સૌ મિત્રો ખૂબ સરસ માણી હશે. તો હમકો ભી હે આગે બઢના, શિક્ષાથી જ શિક્ષણથી જ આગળ વધી શકાય એની બહુ સરસ વાત કરી છે. 21.4નો એક હવે આગળનો મુદ્દો છે, સામાજિક સહભાગીદારીના અને ટેકનોલોજીના સુચારુ અને લાભદાયી ઉપયોગ દ્વારા 100% સાક્ષરતા પ્રાપ્ત કરી શકાશે. તો જો મિત્રો અહીંયા ટેકનોલોજીનો ઉપયોગને પણ આપે અનુભવ્યો કે આ જ રીતે જો ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ થાય અને સમાજના સમુદાયના જે કોઈ નિરક્ષરો છે એને આપણે મોટિવેટ કરીએ, પ્રોત્સાહિત કરીએ તો એ ચોક્કસ રીતે
આપણી જે ગોલ છે ત્યાં પહોંચી શકાય. મિત્રો, આ 100% સાક્ષરતાનું જે ધ્યેય છે એના માટે બહુ સરસ બીજું વિધાન છે કોમ્યુનિટી મોબિલાઇઝેશન. સમુદાયની જાગૃતિ, સમુદાયનું જોડાણ અને જે એની સાથે સ્વયંસેવકો જે કામ કરવાનાર વ્યક્તિઓ છે એનું એટેચમેન્ટ, એનું કમિટમેન્ટ આપણને 100% સાક્ષરતા તરફ દોરી શકે છે. અને બીજી વાત જે છે ઈચ વન ટીચ વન. અને આના સંદર્ભમાં મિત્રો એક સ્ટેટમેન્ટ બહુ સરસ છે કે ઇફ એવરી મેમ્બર ઓફ ધ કમ્યુનિટી કુડ કમિટ ટુ હેલ્પ ટીચ વન પર્સન હાઉ ટુ રીડ, it would change the country's landscape very quickly. મિત્રો બહુ જબરજસ્ત વાત કરી છે કે જો સમાજનો એક શિક્ષિત નાગરિક એમ વિચારે કે મારે એક વ્યક્તિને સાક્ષર કરવાનો છે, હું એક વ્યક્તિને સાક્ષર કરું, તો મિત્રો કેવી વાત છે, એનાથી કેવું પરિણામ પ્રાપ્ત કરે. કુડ કમિટ તો કે ટુ હેલ્પ ટુ ટીચ વન પર્સન હાઉ ટુ રીડ, કેવી રીતે વાંચવું, કેવી રીતે ગણવું, કેવી રીતે લખવું. આ જો સમાજનો વ્યક્તિ, દરેક શિક્ષિત નાગરિક પોતે આ એક પુણ્ય કાર્ય મારે કરવાનું છે કે મારે એક ભાઈ કે એક બહેનને ના જીવનમાં શિક્ષણની જ્યોત જલાવવાની છે. તો મિત્રો અદ્ભુત પરિણામ મળે છે. અને પરિણામ એવું પરિણામ કે ઇટ વુડ ચેન્જ ધ કન્ટ્રીઝ લેન્ડસ્કેપ. ભારત આપણા રાષ્ટ્રના નકશાને બદલી શકવાની તાકાત છે. મિત્રો, જો 100% સાક્ષરતાનું ગોલ પ્રાપ્ત થાય તો કેવી રીતે પ્રોડક્ટિવિટી વધે, સમાજનું હાર્મોની વધે. શિક્ષણ દ્વારા સમાજની તમામ નીડ છે એ સેટિસ્ફાય થાય અને સરકારશ્રીને એના કામ કરવાની અંદર પણ ખૂબ અનુકૂળતા પ્રાપ્ત થાય. એટલે મિત્રો સામાજિક સહભાગીદારિતા એ ખૂબ જરૂર છે. અને આ સામુદાયિક જોડાણની બાબતમાં પણ કેવી રીતે જોડાવાનું છે એની કેટલીક વાત કરું છું કે સમુદાયના વ્યક્તિની ઓળખ કરવી. વ્યક્તિ બે પ્રકારના ઓળખવાના છે. સમુદાયમાંથી આપણે જે યુઝ કરવાનો છે આ 100% સાક્ષરતાની પ્રાપ્તિ માટે સમાજના જ સમુદાયના જ વ્યક્તિઓને ભાગીદાર બનાવવાના. એમાં એક વ્યક્તિ કે જે નિરક્ષર છે એને આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે, શોધવાનો છે. કયા એરિયામાં, કયા વિસ્તારમાં કોણ ભાઈ કે બહેન કે કોણ બાળક નિરક્ષર છે એ પહેલું શોધવાનું. બીજું, એને ભણાવશે કોણ, એને શિક્ષિત કોણ કરશે, તો એ પણ સમુદાયનો જ વ્યક્તિ શિક્ષિત કરશે કે જેથી કરીને, અને આ બંનેને આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. એટલે દરેક એરિયા, દરેક વિસ્તાર, દરેક સમુદાયના વ્યક્તિઓ, દરેક સમૂહના જૂથોએ આ બાબતની અંદર મિત્રો જોડાય એવું આપણી રાષ્ટ્રીય નીતિ કહે છે કે યુ હેવ ટુ ડુ ધીસ. આપે આ કામ કરવાનું છે. ઇટ ઇઝ અવર નેશનલ ડ્યુટી. આ આપણા નૈતિક ફરજ છે, ફંડામેન્ટલ ડ્યુટી, આપણી મૂળભૂત ફરજ છે અને એ આપણે બજાવવાની છે. સમુદાયમાં ફરીને મિત્રો ડ્રોપ આઉટ શોધીએ, ક્યાં કેટલાક શાળા છોડીને નીકળી ગયેલા, શાળા છોડી જનાર બાળકોને શોધીએ. શાળામાં ભણતા હોય છતાંય નિરક્ષર બાળકો હોય એ પણ શોધીએ કે વાંચતા લખતા ગણન કરતા ના આવડતું હોય. આ તબક્કે મિત્રો મને અમારા GCRTના પૂર્વ નિયામક શ્રી માન્ય ડૉક્ટર નલિન પંડિત સાહેબની યાદ આવે છે કે એમણે 2004-05ની અંદર સાક્ષરદીપ કાર્યક્રમ દ્વારા સમગ્ર રાજ્યની ડાયટની BEd PTC કોલેજ સંસ્થાઓના તમામ તાલીમાર્થીઓને રાત્રે ગામડાઓમાં જઈને 8 થી 9 કે 10 વાગ્યા સુધી જેટલી અનુકૂળતા હોય એટલું સુધી સાક્ષરતા કાર્યક્રમ કરવા માટેની જબરદસ્ત અમને લીડ કરેલા. અને અનેક તાલીમાર્થીઓએ મિત્રો, શિક્ષક બનનાર વ્યક્તિઓએ અન્ય વ્યક્તિના જીવનમાં જ્યોત જલાવવા માટે ઇન્ટર્નશીપ કાર્યક્રમ તરીકે, સતત શિક્ષણ બ્લોક ટીચિંગના 15 દિવસના કાર્યક્રમ તરીકે એમાં ખૂબ સરસ કાર્ય કરેલું. અને આજે લિટરસીનો વધારો થયેલો આગળની વાતમાં જે મેં કર્યો છે એ આ પ્રક્રિયાએ પણ પરિણામ વધારવામાં ફાળો આપ્યો હશે. તો મિત્રો આવા કાર્યક્રમ થયા છે. આ લોકોને સામુદાયિક કાર્યક્રમો જોડવા માટે પ્રોત્સાહિત કરવા, સમાજના વ્યક્તિઓને
સીધા કોઈ સમાજના વ્યક્તિઓ પણ ઘણી વખત આપણે જોઈએ છે કે જોડાતા નથી, શિક્ષિત વ્યક્તિઓ હોય, પણ એમને પ્રોત્સાહિત કરવા પડે, એમને આ નૈતિક જવાબદારી છે એ એમને સમજાવવું પડે. અને આપ આ એક પુણ્ય કાર્યની અંદર આપ જોડાઓ અને આપણે સરસ આપણા રાષ્ટ્ર નિર્માણ માટે આ એક ઉત્તમ કાર્ય કરીએ એવું એમને સમજાવવું પડશે, જોતરવા પડશે. 14 થી 18 વર્ષની ઉંમરના તરુણો જે નિરક્ષર છે તેની ઓળખ કરી પ્રોત્સાહન આપવાનું છે. પ્રેરક, ઇન્સ્ટ્રક્ટર, 1-to-1 ટ્યુટર, એક વ્યક્તિએ દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે ભણાવવાની વાત કરવાની છે. અને પ્રેરક, ઇન્સ્ટ્રક્ટર, 1-to-1 ટ્યુટર દ્વારા સાક્ષરતાની જ્યોત જલાવવામાં આ ભૂમિકા ચાવીરૂપ સાબિત થશે એવું આપણા કેળવણીકારો અને આ નીતિ પણ માને છે. પ્રૌઢ શિક્ષણની સંસ્થાઓ માટે રાજ્ય અને સામુદાયિક સંસ્થાઓની સામુદાયિક ભાગીદારી. જો રાજ્ય કક્ષાનું કે રાષ્ટ્ર કક્ષાનું તંત્ર તો આ કાર્ય કરવા માટે ચોક્કસ નિર્ધારિત છે, તૈયાર જ છે, પણ એની સાથે જુદી જુદી એજન્સીઓ, સામુદાયિક સંસ્થાઓ, NGOs, આ બધા એમણે પણ AECS કેન્દ્રો જે એડલ્ટ એજ્યુકેશન સેન્ટર છે એને મદદ પહોંચાડવાની છે, એમાં સહભાગી થવાનું છે. પોતાના સ્થાનિક ઉદ્યોગોએ CSR ફંડની હમણાં મેડમે વાત કરી એ મુજબ CSR દ્વારા, NGOની મદદ દ્વારા, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની મદદથી આ કાર્યક્રમમાં આગળ વધે. જો મિત્રો, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનો રોલની પણ નીતિમાં વાત છે કે ભાઈ આ બધાને જોતરીશું તો જ 100% આપણે બધા જોડાઈશું તો 100% પ્રાપ્ત એચિવમેન્ટ આપણે પ્રાપ્ત કરીશું. સ્થાનિક કક્ષાએ સ્વયં ભારત સરકાર, આપણી કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ સાક્ષરતા ભંડોળ હેઠળ આપવામાં આવનાર છે. એ ગ્રાન્ટ પણ 2 રીતે અપાશે એવી વાત છે કે ફોર્મ્યુલા ગ્રાન્ટ તરીકે સીધી જ સાક્ષરતા અને શિક્ષણની જરૂરિયાત ધરાવતા રાજ્ય સરકારોને સીધી જ આ ગ્રાન્ટ આપવામાં. બીજી ડિસ્ક્રિશનરી ગ્રાન્ટ કે જે સમુદાયોને આપવાની વાત છે. પ્રેરકોને પ્રોત્સાહન કરવાની વાત છે કે મિત્રો, પ્રેરકો દરેક ભણેલો ઓછામાં ઓછા એકને ભણાવે એ જ રીતે પ્રેરકોને પણ વિશેષ જવાબદારી આપી આ કાર્યની અંદર આપણે સફળતા પ્રાપ્ત કરવાની છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સહભાગિતા અનિવાર્ય છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ પણ આ બાબતમાં ખૂબ મેજર રોલ પોતાનો પ્રદાન કરવાનો છે અને આ કાર્યક્રમને આપણે સક્સેસ બનાવવાનો છે. વીકર સેક્શન, નબળા વર્ગો, સ્ત્રીઓ, આર્થિક સામાજિક રીતે જે નબળા સમુદાયો છે એની પણ ઓળખ કરીને, એ રિજિયન, એ પ્રદેશની પણ ઓળખ કરીને, અને જ્યાં વધુ જરૂરિયાત છે, મેડમે હમણાં વાત કરી કે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે, તો એ પણ એ જ રીતે ફાઇન્ડ આઉટ થયેલું કે જ્યાં વધુમાં વધુ નિરક્ષરો છે એને આપણે સૌ પ્રથમ ટાર્ગેટ કરીએ અને ત્યાં આ બાબતનો આગળ વધારી. હવે આ બધાના માટે તો આમ સામુદાયિક ભાગીદારીતા દ્વારા આપણે ખૂબ સરસ રીતે એચિવમેન્ટ પ્રાપ્ત કરીશું. હવે આનું અભ્યાસક્રમના માળખા વિશેની પણ વિચારણા કરવામાં આવે છે. NCERT દ્વારા ઉત્તમ પ્રૌઢ શિક્ષણ માળખાનો વિકાસ કરવાની વાત છે. અને એ ઉત્તમ પ્રૌઢ શિક્ષણ માળખું એટલે કોના દ્વારા રચાનાર છે? NCERTમાં આ પ્રૌઢ શિક્ષણની વિશેષ નિપુણતા ધરાવતા કોઈ પણ ફિલ્ડનો વ્યક્તિ નહીં, પણ જે વ્યક્તિઓ કમિટમેન્ટ સાથે આ એક પુણ્યકર્મ યજ્ઞ કાર્યની અંદર જોડાયેલા છે એવા નિષ્ણાતો, એક્સપર્ટને જોડીને અભ્યાસક્રમ બનાવવાની વાત છે કે ભાઈ શું જરૂરિયાત છે નિરક્ષરની, એને એટ ધ ઇનિશિયલ સ્ટેજ આપણે કેટલું એનું અભ્યાસક્રમનું માળખું આપીએ તો જેથી કરીને એ એટલા વિષયોમાં એ રસપૂર્વક શીખે, એને બોજરૂપ ના લાગે, એને આનંદ થાય, એને ભણવામાં રસ પડે. આ બધી બાબતો જે છે, પ્રેરક બાબતોને ધ્યાનમાં રાખીને અને લર્નિંગ આઉટકમ સુનિશ્ચિત કરીને કામ કરવાનું છે. તો મૂળભૂત રીતે 5 બાબતો આપવામાં આવે છે. 5 બાબતોની જે સાક્ષરતાની વાત છે, મૂળભૂત સાક્ષરતા અને ગણન. તો હમણાં પણ આપણે મૂળભૂત સાક્ષરતા અને ગણનની વાત કે વાંચન, ગણન અને લેખનની વાત છે. રોજબરોજના ઘર વ્યવહારમાં એને જરૂરી એ વસ્તુઓ છે, ચૂકવવાના છે, કેટલા પોતાની પાસે છે એ વસ્તુ સમજે. તો આ બધું શિક્ષણ આપણને પ્રૌઢોની જરૂરિયાતને ધ્યાનમાં ખાસ રાખવાનું છે. બીજી બાબત છે
મૂળભૂત સાક્ષરતા અને ગણનની સાથે મહત્ત્વપૂર્ણ જીવન કૌશલ્યોનો વિકાસ, જેવા કે નાણાકીય, ડિજિટલ, વ્યાવસાયિક, આરોગ્ય, બાળ સંભાળ અને પરિવાર કલ્યાણ. તો આ મહત્ત્વપૂર્ણ બાબતો વિશેનો પણ એને ખ્યાલ આપવાનો છે. કુપોષણ, કુટુંબ કલ્યાણ, બાળકોની કેર, પોતાના આરોગ્યની કેર, પોતાના કુટુંબના આરોગ્યની કેર કેવી રીતે રાખવી, સાર સંભાળ કેવી રીતે રાખવી, હેલ્થી કેવી રીતે રહેવું, આ બધી બાબતોને મહત્ત્વપૂર્ણ જીવન કૌશલ્યો તરીકે આપણે શીખવવાના છે. એને વ્યાવસાયિક કૌશલ્યો, હવે વ્યક્તિ સ્થાનિક રિસોર્સોનો ઉપયોગ કરી એ પોતે આજુબાજુના પર્યાવરણનો ઉપયોગ થાય અને પોતે આજુબાજુમાં જ નજીકના વિસ્તારમાં જ ક્યાંક નોકરી ધંધો કરી શકે. પોતે કોઈ ખેતીવાળો વિસ્તાર હોય તો ત્યાં કૃષિમાં એને મજદૂરી પ્રાપ્ત કરે, રોજગારી પ્રાપ્ત કરે. કારખાના કે એ હોય તો ત્યાં પણ એ રોજગારી પ્રાપ્ત કરે, એવું એણે શિક્ષણ આપવાની વાત છે. જીવનલક્ષી કૌશલ્યો, બેંકની સાથેની એને લેવડ દેવડ કરવાની છે, તો આ બાબતનો એને ખ્યાલ આવે. એના સાથે ખાતું કેવી રીતે ખોલાવવું, લેવડ દેવડ કેવી રીતે કરવું, કોમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે કરવું, મેલ કેવી રીતે કરવા, આ સ્માર્ટફોનનો ઉપયોગ, આ બધા અત્યારે જીવનલક્ષી કૌશલ્યો છે અને એ વિકસાવવાના છે. બેઝિક એજ્યુકેશનની વાત તો પ્રારંભિક, માધ્યમિક, ઉચ્ચતર, સમકક્ષ, તો આ બધા પાયાના બે કૌશલ્યો વિકસે તો એને પ્રારંભિક એલિમેન્ટરી શિક્ષણ પ્રાપ્ત થાય, માધ્યમિક અને ઉચ્ચતર કક્ષાને સમકક્ષ. જો અહીંયા શાળાનો અભ્યાસક્રમ એને નથી ભણાવવાનો, પણ એના જીવનમાં શું જરૂરી છે અને એ અભ્યાસક્રમ એવી રીતે વણી લેવામાં આવશે કે જે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતરની સમકક્ષ હોય. લેવલ 1, 2, 3ના લેવલને ધ્યાનમાં રાખીને એને શીખવવામાં આવશે. વ્યાવસાયિક કૌશલ્યોનો વિકાસ કરવાની સાથે સાથે બુનિયાદી શિક્ષણ આ રીતે પ્રાપ્ત કરશે અને સતત શિક્ષણ આગળના 4 કૌશલ્યો પ્રાપ્ત કર્યા પછી, સાક્ષર થયા પછી એ પોતે સતત શીખતો જાય. એની અંદર કલા, વિજ્ઞાન, ટેકનિકલ, રમત, સાંસ્કૃતિક, મનોરંજન વગેરેમાં પણ રુચિ વિકાસ થાય. આના આધારિત ઉત્તમ સામગ્રીવાળો પ્રૌઢ શિક્ષણ કોર્સની પણ એ રચના કરવાની છે અને સતત એ પોતે શીખે, એને પોતાના રસના ક્ષેત્રો ખુલે. એ વોકેશનલ એજ્યુકેશનની વાત જ્યારે થઈ હતી ત્યારે વિનોદભાઈએ હસ્તકળાના અને એ બધાના બહુ સરસ ક્લિપિંગ મૂકેલા. ત્યાં આ બધું બહેનો દીકરીઓ નિરક્ષર હોય ને પછી શિક્ષિત થાય એટલે આ બધું કાર્ય પોતે પ્રાપ્ત કરે, કૌશલ્યો આમાં વિકસાવે અને સતત એ શીખતો થાય અને ભણતો થાય. એ રીતનું અભ્યાસક્રમનું માળખું વિકસાવવાની વાત કરવામાં આવી છે. સુનિશ્ચિત બુનિયાદી માળખા દ્વારા પ્રૌઢ શિક્ષણ અને નિરંતર શિક્ષણના સંદર્ભે કામગીરી કરવામાં સાર્વજનિક પુસ્તકાલયોનો ઉપયોગ કરવાનો છે, શાળા મહાશાળાઓનો ઉપયોગ છે, ICTનો ઉપયોગ કરવાનો છે. શાળા કોલેજોનો જે પરિસર છે એનો શાળા સમય પછી અને રજાના દિવસે ઉપયોગ થાય એ બાબતની પણ અહીંયા જોગવાઈની વાત છે. વ્યાવસાયિક શિક્ષણ માટે સામુદાયિક અને સ્વૈચ્છિક સંસ્થાઓનો આપણે સેવાઓ લેવાની છે. ભૌતિક અને માનવીય સંસાધનો ઉપયોગ કરી પ્રૌઢ શિક્ષણને સુદૃઢ બનાવવાનું છે. પ્રૌઢ શિક્ષણ પણ એક જબરજસ્ત વેવમાં ચાલે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું સરસ હોય એટલે કે જેને શીખવાનું છે એ પોતે પણ એવી જગ્યાએ શીખવા આવે કે જ્યાં એને આકર્ષણ થાય. શાળાનું કે કોલેજના પર્યાવરણની કે પરિસરની અંદર એને આપણો IACSનો કાર્યક્રમ ચાલતો હોય પ્રૌઢ શિક્ષણનો, તો ત્યાં આવશે, ત્યાંની ફેસિલિટી જોશે, ટેકનોલોજીના સાધનો જોશે, તો જે આવનાર વ્યક્તિને પણ એક આનંદ થશે કે હું સરસ જગ્યાએ શીખવા જાઉં છું, ભણવા જાઉં છું. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, વ્યાવસાયિક પ્રશિક્ષણ કેન્દ્રો, સાર્વજનિક સંસ્થાઓ અને પ્રૌઢ શિક્ષણ કેન્દ્રોની આની અંદર ખૂબ સારી રીતે સામેલગીરી હશે. હવે આ કાર્ય કરવા માટે પરિપક્વ પ્રેરકો, મિત્રો બહુ સરસ શબ્દ, પ્રેરક માત્ર પ્રેરક નહીં, પરિપક્વ પ્રેરક કે જે પોતે શું કાર્ય કરવાનું છે એને સંપૂર્ણ એને જાણકારી હોય અને જાણકારી સાથે કમિટમેન્ટ હોય.
આ મારો નોલેજ છે એ હું આ વ્યક્તિ જેને ઈચ વન ટીચ વનમાં હું આ ભાઈ કે આ બેનને શીખવું છું તો એને તે ઓળખી જાય, એની કેટલી કેપેસિટી છે, એને કેવી રીતે ભણાવ, એનું સાયકોલોજીકલ ઓબ્ઝર્વેશન કરીને એ શીખવે. એટલે પોતે મેચ્યોરિટી ધરાવતો હોય, શિક્ષણની પેડાગોજી એથી પણ પરિચિત હોય કે શીખવવા માટે આવી રીતે આગળ વધીએ તો નિરાશ થયા વગર અભણ વ્યક્તિ પણ ભણવા માટે તૈયાર થશે. આ તો પ્રેરકો, સ્વયંસેવકો, ટ્યુટર્સનો ઉપયોગ કરવાનો છે, એમને પરિપક્વ રીતે તૈયાર. અને એ પરિપક્વ પ્રેરકને 5 પ્રકારના પ્રેરક, જે 5 પ્રકારની સાક્ષરતા આપવાની વાત છે, એને રિલેટેડ પ્રેરક તૈયાર કરવાના છે. રાજ્ય અને જિલ્લા સ્તરે સંસાધન સહાયતા કેન્દ્રો દ્વારા આજે AECSની વાત છે અને સંશોધન, તો ત્યાં પ્રશિક્ષણ ચાલશે, શાળાઓમાં પણ ચાલશે, કોલેજોમાં પણ ચાલશે. પ્રૌઢ શિક્ષણ સ્વયંસેવકો, શૈક્ષણિક સંસ્થાઓનો સમાજના સદસ્યોને મિશન અંતર્ગત પ્રોત્સાહિત કરવાના છે. અહીં આમાં જે વ્યક્તિઓ આ કાર્ય સાથે જોડાય છે એને પણ પ્રોત્સાહિત કરવાના છે. એને કરેલી પ્રેરક તરીકે કરેલી કામગીરીને પણ સન્માનિત કરવાની કે આ ભાઈ છે, આ બહેન છે, તો એમણે આટલી ઉત્તમ કામગીરી કરી છે, આટલા કલાક આટલા વ્યક્તિઓને, એડલ્ટને એમણે શિક્ષણ પૂરું પાડ્યું છે. એ કાર્ય ગૌરવાન્વિત કરે છે, એમના ઉત્તમ કાર્ય બદલ પ્રશંસા કરવામાં આવે છે. તો આ પ્રકારના પ્રમાણપત્રો અને આપીને એમને મોટિવેટ કરવાની વાત છે. સામાજિક કાર્યકરો, કાર્યકરો દ્વારા નિરક્ષર, શાળા છોડી જનારનું નામાંકન અને એમને પ્રૌઢ શિક્ષણ કેન્દ્રો સુધી પણ લાવવાના છે, નામાંકન કરવાનું છે. અને સમુદાયમાં ફરીને કોઈ ભાઈ કે બહેન કે દીકરો કે દીકરી, આ યુવક કે યુવતી નિરક્ષર ન રહી જાય એનું આ પ્રેરકો અને સમુદાયના કાર્યકરો, સ્વયંસેવકોએ નામાંકન કરવાનું છે અને એને પ્રૌઢ શિક્ષણ કેન્દ્રો સુધી લાવવાના છે. ઇટ ઇઝ કમ્પલસરી. આ કાર્ય આપણી 100% એચિવમેન્ટ સાથે જોડે. જાહેરાતો, ઘોષણાઓ, પ્રચાર પ્રસાર સરકારી અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવશે, જાહેરાતો કરવામાં આવશે, સૂત્રાત્મક રીતે પણ પ્રચાર કરવામાં આવશે. અને આ રીતે આ કાર્યની અંદર જોડાવા માટે સૌ સમુદાયના અને તંત્રના સૌ વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સાથે જ પ્રૌઢોને શિક્ષણ પ્રાપ્ત કરે પછી પણ એ આજીવન લર્નિંગ કરે, લાઈફ લોંગ લર્નિંગની વાત છે. એ માત્ર સાક્ષર થઈ જાય અને છોડી દે એમ નહીં. એ ઘણા બધા એવા વ્યક્તિઓ છે આપણી સામે આવશે કે સાક્ષર થયા પછી એને પુસ્તકો વાંચવાનો જરૂર પડશે, એનો શોખ થશે, એને રસ જાગશે. એટલે એને એના લેવલના પુસ્તકો પુસ્તકાલયમાંથી મળી રહે. શાળા કોલેજના પુસ્તકાલયો છે એને પણ સમૃદ્ધ કરવામાં આવશે અને પ્રૌઢોને એ ઉપયોગી થાય એવા પુસ્તકો એમ કે ગ્રંથાલયોમાં મૂકવામાં આવશે. આ બાબતમાં પુસ્તકની વાત જ્યારે આવે ત્યારે ડૉક્ટર પુસ્તક પ્રવૃત્તિના કહેવાય ને કે બહુ જબરદસ્ત વિદ્વાન ડૉક્ટર રંગનાથનને યાદ કરવા પડે. એમણે બહુ જબરદસ્ત સૂત્ર આપેલું. દ્વિબંધુ અને દશાંશ પદ્ધતિ તો આપી એમણે કેટલોગની, પણ સાથે એમણે એક બહુ જ સરસ સૂત્ર આપ્યું કે દરેક પુસ્તકને એનો વાચક મળવો જોઈએ અને દરેક વાચકને એનું પુસ્તક મળવું જોઈએ. તો અહીંયા પણ આપણે પ્રૌઢને પણ એને જે પ્રેરે, એના રસને જાગૃત કરી એને વધુ એની વિઝનને વિકસાવે એવા પુસ્તકો મૂકવાની વાત છે, વસાવવાની વાત છે. અને ડિજિટલ લાઇબ્રેરીના કન્સેપ્ટને પણ આગળ વધારવાની વાત છે. ડિજિટલ રીતે પોતાના મોબાઈલની અંદર કેવી રીતે પુસ્તક પોતાને જોઈએ છે, તો એને કદાચ લાઇબ્રેરીએ જવાનો વ્યવસાયમાં જોડાયેલો હોય તો અનુકૂળતા ન પણ હોય તો એ પોતાના ફુરસદના સમયે ડિજિટલ રીતે પુસ્તક પ્રાપ્ત કરે અને મોબાઈલની અંદર જ પુસ્તક વાંચી શકે અને જુદી જુદી માહિતી મેળવી શકે એવી સગવડ કરવાની વાત છે. અને પુસ્તકાલયો માટે સ્ટાફ અને સગવડોનો પણ વિકાસ કરવાની છે. વાંચન ક્લબ, મોબાઈલ પુસ્તકો, બાળ પુસ્તકાલયો પણ શરૂ કરવા થી આ બધા કાર્ય કરવાથી આપણે જે 100% એચિવમેન્ટ તરફ ચોક્કસ આપણે આગળ વધી શકીશું. ટેકનોલોજીનો ઉપયોગની જે આગળ મેં વાત કરી એ જ રીતે કે ઓનલાઈન પુસ્તકાલય, ICTથી સજ્જ પુસ્તકાલયો બનાવવા કે જેથી કરીને વ્યક્તિ જે રીતે રૂબરૂમાં ગ્રંથાલયમાં આવીને પણ પુસ્તક વાંચી શકે, પોતાના ઘરે રહી અને પોતાના મોબાઈલ થ્રુ કે ટેબ્લેટ થ્રુ
કે પછી કોમ્પ્યુટર થ્રુ પણ એનો ઉપયોગ કરી શકે. આ રીતે પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમમાં પુસ્તકાલયનો યુઝ કરવાનો છે. પ્રૌઢ શિક્ષણ કેન્દ્રોનું સંચાલન પણ ઓનલાઈન અને મિશ્રિત મોડથી થાય તો એ વધુ ઉપયોગી અને સરળતાથી એમાં સરળતા રહેશે. તો કેટલાક આ જે પ્રૌઢ શિક્ષણ માટે પણ નવાચારની પહેલ કરવાની વાત છે. નૂતન અભિગમોનો આપણે સ્વીકાર કરી અને આગળ વધવાની વાત છે. સમાજનો સહયોગ તેમજ ટેકનોલોજીનો વિનિયોગ, પુખ્ત શિક્ષણ માટે નવાચાર, આ ટેકનોલોજી અને સમુદાય બંને જોડાશે, સાથે તંત્ર અને સૌ જોડાય એટલે સફળતા. ઇન્ટિગ્રેશન વિથ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું જોડાણ AECS માટે એ કરવાનું છે. આ સાથે પ્રૌઢ શિક્ષણ કેન્દ્રોની બાબતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થા, જાહેર સંસ્થાઓનું સંકલન થાય અને દરેક સંસ્થા પોતાની રીતે પોતાની પાસેના જે એસેટ છે, ભૌતિક સુવિધાઓ છે, એ આપણા એડલ્ટ એજ્યુકેશન માટે પ્રોવાઈડ કરશે અને ટેકનોલોજીનો આપણે સુચારુ ઉપયોગ દ્વારા ખૂબ સારી રીતે સફળતા પ્રાપ્ત કરીશું, કાર્યક્રમને આગળ ધપાવી શકીશું. ઓનલાઈન બુકોની પ્રાપ્તિની વાત છે. ICT વેલ ઇક્વિપ્ડ લાઇબ્રેરી પણ આપણે ત્યાં ડિજિટલ લાઇબ્રેરી પણ ઉપસ્થિત છે. 5 પ્રકારની લિટરસી આ બધા દ્વારા જ આપણે પ્રાપ્ત કરીશું. મેડમે વાત કરી એમ GCRT અને ડાયટમાં પણ પ્રૌઢ શિક્ષણ માટેના સેલની રચનાનું ઉલ્લેખ છે. તો એ દ્વારા પણ NCERT દ્વારા જે સાહિત્ય તૈયાર થશે એ સાહિત્ય અંગ્રેજી અને હિન્દીમાં હશે, તો એનું ટ્રાન્સલેશન માટેની જે વાત છે અને એડલ્ટ સુધી જ પહોંચાડવાની જે વાત છે એ GCRT અને ડાયટની એમાં પણ ખૂબ સારી ભૂમિકા રહેશે. અને બહુ મહત્ત્વની વાત તો એ છે કે પ્રિન્ટેડ ભાવે એડલ્ટને જે પુસ્તક પ્રોવાઈડ કરવામાં આવશે એ પણ એને મિનિમમ કોસ્ટ ઉપર મળે, ઓછામાં ઓછા ખર્ચે એને જરૂરી સાહિત્ય પહોંચાડવામાં આવશે પ્રિન્ટેડ કોસ્ટે. અને NCF દ્વારા તૈયાર થયેલા અભ્યાસક્રમનો આપણે અમલીકૃત કરીશું અને આ જે કાર્ય છે, ભગીરથ કાર્ય છે, એની અંદર આપણે સફળતા પ્રાપ્ત કરીશું. 100% અને અનુમાનિત અસરો તરીકે આપણે વિચારીએ તો 100% સાક્ષરતાનું ધ્યેય આ જે સાક્ષરતા આપણી રાષ્ટ્રીય શિક્ષણ મિશન દ્વારા જે આપણને નીતિ દ્વારા જે વાત કરવામાં આવી છે, તો આ બધા દ્વારા એની ગાઈડલાઈન દ્વારા આપણે 100% સાક્ષરતાનું ધ્યેય સિદ્ધ કરી શકીશું. પુસ્તક પ્રવૃત્તિને પણ વેગ આપી શકીશું. અંતરિયાળ ગામ અને વંચિત જૂથોને પણ સમૃદ્ધ કરવાની આપણને તક મળનાર છે. સાક્ષરતા દર વધવાથી હ્યુમન એમ્પાવરમેન્ટની જે વાત છે એ તરફ જીવન ધોરણને આપણે બહેતર બનાવી શકીશું અને ખૂબ સારી રીતે રાષ્ટ્ર અને રાજ્યને સુશિક્ષિત નાગરિકોની જે જરૂરિયાત છે એને આપણે પૂર્ણ કરી નયા ભારત કા નિર્માણ કરવાની જે વાત છે એ બાબતમાં આપણને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ખૂબ લીડ કરે છે, આપણને માર્ગદર્શન આપે છે અને એ દ્વારા આપણે પ્રગતિ કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ. માનનીય ગઢવી સાહેબે આપણને સાક્ષરતા અને GDP વચ્ચેના સાર્થક સંબંધની વાત કરી. નિરક્ષરતાના પરિણામે અનુભવાતી અનેકવિધ મુશ્કેલીઓ અને સમુદાય માટે સમુદાય કેવી રીતે કાર્ય કરશે એના વિશે વાત કરી. સાથે સાથે પ્રૌઢ શિક્ષણ અને નિરંતર શિક્ષણ સંદર્ભે NCERT દ્વારા 5 કાર્યક્રમોનો સમાવેશ કરતો જે અભ્યાસક્રમ છે એની પણ આપણને વાત કરી. આવા અનેકવિધ મુદ્દાઓ પર આપણને માર્ગદર્શિત કરવા બદલ ગઢવી સાહેબનો ખૂબ ખૂબ આભાર. પ્રૌઢ શિક્ષણ સાથે સંકળાયેલ વિવિધ કાર્યક્રમો અને જે સંકળાયેલ સમિતિ છે એની ભૂમિકા અને એના કાર્યો શું રહેશે એના વિશે આપણને માર્ગદર્શિત કરવા માટે, માહિતગાર કરવા માટે નિરંતર શિક્ષણના માનનીય નિયામક શ્રી નૂતન મેડમને વિનંતી. નમસ્કાર મિત્રો. મને શ્રી ગઢવીભાઈએ ખૂબ જ ઊંડાણપૂર્વક વ્યવસ્થિત રીતે પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ અગાઉ કેવી રીતે ચાલ્યો, હાલ આપણી શું અપેક્ષા છે, ભવિષ્યમાં પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ કેવી રીતે ચલાવવાનો છે, માત્ર પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ નહીં પરંતુ એને સાક્ષરતા સાથે આપણે સાંકળી લઈએ
તો એ સમગ્ર હોલિસ્ટિક એપ્રોચથી સાક્ષરતાનો કાર્યક્રમ છે. કારણ કે જે બાળકો શાળાની અંદરથી ભણીને આગળ ઉપર જાય છે, જો એનું શિક્ષણ કાચું રહી ગયેલું હશે તો એ નિરક્ષર બની જશે. આપ સૌને યાદ હશે જ કે વર્ષો પહેલાં ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સાક્ષરતાનો કાર્યક્રમ બનેશીભાઈએ પોતાના પ્રવચનમાં વાત કરી જ કે સાક્ષરતાનો કાર્યક્રમ એ એજન્સી મારફત વિદ્યાપીઠ દ્વારા સારી રીતે ચાલ્યો. પરંતુ શીખનાર અધ્યેતા એ જો કાચું શીખ્યો હશે તો એને અનુસાક્ષરતા કાર્યક્રમ કરવો પડશે. તો એને લાંબા સમય સુધી યાદ નહીં રહે, એ અધ્યેતા ફરી નિરક્ષર બની જશે. માત્ર આ સાક્ષરી વિષયોની બાબતની વાત આપણે અહીં નથી કરતા. એમણે ઘણી બધી વાત કરી, કૌશલ્યવર્ધનની વાત કરી, જીવન ઉપયોગી કેળવણીની વાત કરી, પોતાના રોજિંદા વ્યવહારની અંદર ઉપયોગી બાબતોની વાત કરી, વ્યવસાયલક્ષી કુશળતાની પણ વાત કરી. એટલે શીખવવું એ સમગ્ર રીતે વ્યક્તિને ઉપયોગી થાય એવા પ્રકારની વાત બનેશીભાઈએ આપણને કરેલી છે. પ્રૌઢ શિક્ષણનો ઉદ્દેશ અધ્યેતાની અંદર પોતાના જીવનને ઉત્કૃષ્ટ બનાવવાની બાબત તરફ છે. એમણે સરસ મજાના વિધાનો અને મહાનુભાવોને ટાંક્યા. એક સરસ વિધાન છે ને કે જો તમે 10 વર્ષનું આયોજન કરતા હો તો તમે વૃક્ષ વાવો, જો તમે 50 વર્ષનું આયોજન કરતા હો તો તમે એક નાનકડું બીજ વાવો, પરંતુ તમે 100 વર્ષનું આયોજન કરતા હોય, આખી પેઢી માટે આયોજન કરતા હો તો તમે બાળક ઉગાડો. બાળક ઉગાડો ધેટ મીન્સ બાળકને ખૂબ સારી રીતે શિક્ષણ આપો, નિરક્ષરોને સાક્ષર કરો. કોઈ પણ રાજ્ય, રાષ્ટ્ર, એના પ્રગતિનો આધાર છે એ શિક્ષણ છે. જીડીપીની પણ વાત કરી. બધી જ બાબતોને એમણે ખૂબ સારી રીતે સાંકળી લીધી કે ગ્રામીણ કક્ષાઓની અંદર શિક્ષણ આપવા માટે સમુદાયને જોડવાનું છે. આ એક સામાજિકરણની બાબત છે. દરેક વ્યક્તિ માત્ર ફોર્મલ એજ્યુકેશન તરફ નહીં વિચારે. એક વ્યક્તિ તરીકે આપણી નૈતિક ફરજ એ પણ આવશે કે વ્યક્તિને ઓળખવાનો છે કે કયો વ્યક્તિ નિરક્ષર છે. તો આપણી એક નૈતિક જવાબદારી બનશે કે એ નિરક્ષર વ્યક્તિને સાક્ષર કરવું. એ સાક્ષર કરવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓને જોડવાની વાત થઈ, સ્વૈચ્છિક રીતે સ્વયંસેવકોને જોડવાની વાત થઈ, જે શિક્ષક નિવૃત્ત થયેલા છે એમને જોડવાની વાત થઈ, શાળામાં શાળાઓ અને એમના સ્ટુડન્ટોને, એનએસએસના યુવકોને, એનસીસી કેડેટ્સને તથા અનેક લોકોને આની અંદર સમાજની અનેક એજન્સીઓને આને સાંકળવાની વાત થઈ અને એના માધ્યમથી એક સંપૂર્ણતયા બધા જ સમાન વેવલેન્થમાં આગળ વધે એવી એક સુંદર મજાની વાત અત્રે પ્રૌઢ શિક્ષણના માધ્યમથી કરવામાં આવી. આ કોઈ શેડી વિષય નથી. આ એક એવી બાબત છે કે એ શિક્ષણ સાથે જ સંકળાયેલી છે. જેમ આપણે પ્રાથમિક શિક્ષણની વાત કરીએ છીએ કે ગુણવત્તાલક્ષી પ્રાથમિક શિક્ષણ મેળવવું એ જરૂરી છે, અન્યથા એ ગુણવત્તાલક્ષી પ્રાથમિક શિક્ષણ ન મેળવે તો આગળ ઉપર એ શિક્ષણ કાચું બની જાય. તો આ ગુણવત્તાલક્ષી પ્રાથમિક શિક્ષણની સાથે સાથે પ્રૌઢ નિરક્ષરો કે જેને આપણે વાત થઈ કે 15થી ઉપરની વય જૂથના વ્યક્તિઓ, એ જો સાચું અને સારું શિક્ષણ, યોગ્ય શિક્ષણ અને ખૂબ પાકું શિક્ષણ નહીં મેળવે તો આ આગળ ઉપર એમને એ કામ નથી લાગવાનું. એટલે આપણે સતત ને સતત એ આપણા નિરીક્ષણમાં રહેવું જોઈએ. અને આને માટે શું શું કરવું તો એમણે બહુ નાની વિગતોની વાત કરી છે કે ભાઈ ગ્રામીણ કક્ષાએ લાઇબ્રેરીનો પણ ઉપયોગ કરવો, માસ મીડિયાનો ઉપયોગ કરવો, આઈસીટીનો ઉપયોગ કરવો, પ્રચાર પ્રસાર માધ્યમનો ઉપયોગ કરવો, સમૂહ માધ્યમનો ઉપયોગ કરવો, દૂરદર્શન દ્વારા હોય કે પછી રેડિયો દ્વારા હોય કે પછી સૂત્રો દ્વારા હોય, જિંગલ દ્વારા હોય, આ બધા કાર્યક્રમો ગ્રામીણ કક્ષાએ, શેરી નાટકો હોય, પછી પહેલાં તો ભવાઈના કાર્યક્રમો પણ કરવામાં આવતા હતા કે રંગલો અને રંગલીના માધ્યમથી શિક્ષણની વાત પ્રસારિત કરવામાં આવતી હતી અને ગામડામાં જે સહજ રીતે સમજાય, સરળ રીતે સમજાય એ ભાષાની અંદર લોકોને પ્રોત્સાહિત કરીને એને શિક્ષણ તરફ અભિમુખ કરવામાં આવતા હતા. આજે આપણે વચ્ચે મેં વાત કરેલી હતી કે આપણે જે નીતિ આયોગે ઓળખેલા છે, પ્રસ્થાપિત કરેલા છે એવા આપણા જે જિલ્લા છે, અત્યારે હાલમાં 2 જિલ્લાઓ છે કે ભાઈ નર્મદા અને દાહોદ. કારણ કે એમાં શિક્ષણનું પ્રમાણ રાજ્ય અને રાષ્ટ્રના સાક્ષરતાના જે આંક છે એના કરતાં નીચું છે. દાહોદ જિલ્લો છે એ સૌથી વધુ નીચો છે. જ્યારે આપણે વાત થઈ એ મુજબ અમદાવાદ, સુરત જિલ્લો પ્રથમ ક્રમે, અમદાવાદ દ્વિતીય ક્રમે, એટલે બંને સાથે છે. એટલે ટૂંકમાં ટોપ મોસ્ટ આ જિલ્લાઓ છે અને ડાઉન
આ રીતે દાહોદ જિલ્લો છે તો એમણે પણ વાત કરી કે ખાસ કરીને લક્ષ્ય જૂથ કયું છે આપણું, તો લક્ષ્ય જૂથની વાત એ છે કે જ્યાં સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ 60% કરતાં નીચું હોય, જ્યાં રાજ્ય અને રાષ્ટ્રના સાક્ષરતાના આંક કરતાં જ્યાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોય, જ્યાં લઘુમતીઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી અને વંચિત જૂથો એનું પ્રમાણ સાક્ષરતાનું પ્રમાણ વધુ હોય અને આ જાતિઓનું પ્રમાણ વધુ હોય કે જ્યાં સાક્ષરતાનું પ્રમાણ સામાન્ય રીતે ઓછું જોવા મળે છે, તો એવી જગ્યા એ લક્ષ્ય જૂથ છે આપણું. તો આપણે જે દાહોદ જિલ્લાની મેં પઢના લિખના અભિયાનમાં વાત કરી એ દાહોદ જિલ્લામાં 37,500 છે, દાહોદ અને નર્મદામાં 37,500 છે એ મેલ છે અને હજી આજની તારીખે 1,12,500 એ ફિમેલ એટલે કે સ્ત્રીઓને આપણે શિક્ષણ આપવા માટેનું પ્રોજેક્ટની અંદર સમાવેશ કરેલો છે. બનેસિંહે બધી બાબતોને સાંકળી લીધેલી છે કે આની ભવિષ્યની અંદર શું અસરો પડે. ભવિષ્યની અંદર તો બહુ મોટી અસર પડે છે. દરેક રાષ્ટ્રની એમણે વાત કરી એ મુજબ કે દરેક રાષ્ટ્રની પ્રગતિનો આધાર એ શિક્ષણ જ છે. સારું શિક્ષણ છે, સાચું શિક્ષણ છે. આપણે એમ કહીએ છીએ કે એક ભણેલી સ્ત્રી એ બંને કુળને તારે છે, પોતાના માતા પિતાનું કુળ પણ તારે છે અને પોતાના જે જાય છે સાસરે એ કુટુંબનું કુળ પણ તારે છે, પોતાના બાળકોને પણ ભણાવી શકે છે અને આગળ ઉપર એની પ્રગતિનો આધાર સમજવાનું. અને ભણતરની વાત થઈ ત્યારે એમાં બધી બાબતો આવી જાય છે કે માણસ જ્યારે મૂંઝાય છે, કારણ કે શિક્ષણ નથી મેળવેલું એટલે મૂંઝાય છે કે ભાઈ એને વાંચી નથી શકતો, અટકી પડે છે, બસ મેળવવી હોય તો કોઈને પૂછે છે, બોર્ડ નથી વાંચી શકતો, ક્યાં જવું છે સાઇન બોર્ડ નથી વાંચી શકતો. તો આપણે જે પઢના લિખના અભિયાનની વાત કરીએ છીએ કે પ્રૌઢ શિક્ષણની નિરંતર શિક્ષણની વાત કરીએ છીએ, એમાં નાની નાની બાબતો છે કે જેના એક જીવનમાં વ્યવહારુ રૂપે કામ લાગી શકે. આ એક શિક્ષણ છે અને એ શિક્ષણ માટે આપણે ત્યાં આખા રાજ્યમાં આપણે બહુ સરસ સ્ટ્રક્ચર ગોઠવાયેલું છે. પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી છે અને GCERT છે. તો GCERT અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી સાથે સાથે પ્રૌઢ શિક્ષણ નિયામકની કચેરી કે જે હવે આના માટે સતત રીતે કામ કરવાની છે. તો પ્રૌઢ શિક્ષણ નિયામક શ્રીની કચેરી એ GCERT સાથે સંકલિત રહીને આનું એક યુનિટ બનશે જેને પ્લાનિંગ મેનેજમેન્ટ યુનિટ તરીકે ઓળખવામાં આવશે. આ પ્લાનિંગ મેનેજમેન્ટ યુનિટ છે એ પોતે જેની અંદર વિષય નિષ્ણાતો, આ ક્ષેત્રના વિષય નિષ્ણાતો, બનેસિંહભાઈએ વાત કરીને કે બધી વ્યક્તિઓ નથી હોતી, દરેક વ્યક્તિ દિલથી નથી જોડાતી, પોતે પોતાનું સંપૂર્ણપણે ઇન્વોલ્વમેન્ટ આની અંદર આપી શકે અને નિષ્ણાત વ્યક્તિ હોય કે જેમને ખ્યાલ હોય, સમુદાયનો ખ્યાલ હોય, લર્નિંગ પ્રક્રિયા કેવી રીતે થતી હોય અને પ્રૌઢોને પહેલાં તો રસપૂર્વક અહીંયા લાવતા કરવાના છે. પહેલી વાત તો એ છે કારણ કે એને મન બનવું જોઈએ, એમને શીખવા માટે પ્રેરિત કરવાના છે, એને પોતાને એમ લાગવું જોઈએ કે મારે આ શીખવું છે અને શીખવું છે એટલે એને જે રસ જાગૃત કરવાની વાત છે, સ્વયંસેવકે એનો રસ જાગૃત કરવાનો છે, નિષ્ણાતો દ્વારા એ રસ જાગૃતિ માટેના પ્રયાસો કરવાના છે અને રસ જાગૃતિ માટેના કાર્યક્રમો પણ ઊભા કરવાના છે અને લોકોની અંદર એ ત્યારે જ થઈ શકે કે જ્યારે ખૂબ પ્રચાર પ્રસાર અને એના માધ્યમથી એક પ્રકારનું એક વાતાવરણ ક્રિએટ કરવામાં આવે, એક વાતાવરણ બનાવવામાં આવે ત્યારે એ અધ્યતા છે એ પોતે એગ્રેસિવ થઈ અને આ કાર્યની અંદર જોડાય અને પોતે શીખવા માટે તૈયાર થાય. તો શીખવા માટે પહેલાં તૈયાર કરવાનું છે. હવે આ જે પ્લાનિંગ મેનેજમેન્ટ યુનિટ છે એ SLMA એટલે સ્ટેટ લિટરસી મિશન ઓથોરિટી અને SCL એટલે સ્ટેટ સેન્ટર ફોર લિટરસી એટલે કે GCERT અને પ્રૌઢ શિક્ષણ નિયામકની કચેરી બંનેના સંયુક્ત ઉપક્રમે આ એક પ્લાનિંગ મેનેજમેન્ટ યુનિટ સ્થાપવામાં આવશે. આ પ્લાનિંગ મેનેજમેન્ટ યુનિટ છે એ સંપૂર્ણપણે જે વાર્ષિક પ્લાન તૈયાર કર્યો હોય અને જે PABની અંદર મંજૂર થયો હોય એને નીચે સુધી ઇમ્પ્લિમેન્ટ કરવાનું, બજેટ નીચે સંકલિત કરવાનું, DLMAની સાથે સંકળાયેલી ને અને BLMA અને ટાઉન પ્લાનિંગ પણ કરવાનું છે અને ગ્રામીણ સુધી પણ જવાનું છે. તો એમને સાથે સંકળાઈને બજેટરી પ્રોવિઝન પણ કરશે. આમાં બજેટરી પ્રોવિઝન છે જ કારણ કે જે સ્વયંસેવકો છે એને ટ્રેનિંગ આપવાનું, એમને માટે સાહિત્ય પૂરું પાડવાનું, એમને માટે કીટની જોગવાઈ કરવાનું, કારણ કે જ્યારે સર્વે કરવામાં આવશે આવા પ્રૌઢ નિરક્ષરોનો ત્યારે સર્વે માટે પણ એક નાનકડું બજેટ ફાળવવામાં આવેલું છે. બનેસિંહે તો બહુ સરસ મજાની વાત કરી કે આની અંદર આપણે પ્રોત્સાહન પણ આપવાનું છે. હા,
જે બહુ સરસ મજાનું કાર્ય કરે છે અને જેમણે નિરક્ષરોને સાક્ષર કરવાનું કાર્ય કરેલું હશે એમના માટે રાષ્ટ્રીય પુરસ્કારની, રાજ્ય પુરસ્કારની એ પણ જોગવાઈ છે. એમને પુરસ્કૃત કરવામાં આવશે, એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો આ બધી જોગવાઈ પણ આની અંદર છે. તો આ રીતે જે PMO છે, PMU છે, એટલે કે પ્લાનિંગ મેનેજમેન્ટ યુનિટ છે, એ સતત રીતે સંકળાઈને વખતો વખત એનું મૂલ્યાંકન કરશે. બીજી એક વસ્તુ એ મેં જણાવું કે જ્યારે મેં આપ સૌને વાત કરી કે પઢના લીખના અભિયાનમાં આપણે 3 કસોટી લઈશું, તો એ વર્ષની અંદર 3 વખત લેવામાં આવશે. જે અધ્યતાનું મૂલ્યાંકન કરવાનું છે એ સતત અને સતત હોઈ શકે, કારણ કે એવું નથી કે એક વખત એમનું મૂલ્યાંકન કર્યા બાદ એમને છોડી દઈએ એટલે એ અધ્યતા પોતે તૈયાર થયો છે કે નહીં એ આપણે ખ્યાલ આવી ગયો અને પછી એ વ્યક્તિ આપણા ટાર્ગેટમાંથી નીકળી જાય, એવું નથી. એમને આપણે એપ્રિલ અને મે મહિનાની અંદર, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અને ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના, આ 3 મહિનાની અંદર આ વખતો વખત એમનું મૂલ્યાંકન કરવામાં આવશે અને એને આગળ પ્રગતિ એની સરસ હશે તો એને પ્રોત્સાહિત કરવામાં આવશે. એમને આગળ ઉપર વધારે શીખવા માટેના આયામો ઊભા કરવામાં આવશે. પણ જે વ્યક્તિ હજી કાચો છે તો એ 3 વખતના NIOSના મૂલ્યાંકન મારફતે આપણને ખ્યાલ આવી જશે. એટલે સ્વયંસેવક શિક્ષક છે એ પોતે એને પુનઃ મૂલ્યાંકન કરવા માટે પુનઃ શીખવશે અને પુનઃ એનું મૂલ્યાંકન કર્યા કરશે. તો આવી બધી બાબતો આની સાથે સંકળાયેલી છે. એક સરસ મજાનો આ એક એપ્રોચ છે. આમાં છેક સુધી BRC પણ સંકળાયેલા છે, CRC પણ સંકળાયેલા છે, ડાયટ પણ સંકળાયેલું છે, GCRT પણ સંકળાયેલું છે, SLMA સ્ટેટ લિટરસી મિશન ઓથોરિટી, DLMA ડિસ્ટ્રિક્ટ લિટરસી મિશન ઓથોરિટી, BLMA બ્લોક લિટરસી મિશન ઓથોરિટી અને ગ્રામીણ કક્ષા સુધી આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે સંકલિત થઈને, એટલે SCL પણ છે, DCL પણ છે, BCL પણ છે અને ગ્રામીણ કક્ષા સુધી પણ છે. આ અધ્યતાનું જે આપણે ઓળખ થશે, બનેસિંહે બહુ સાચી વાત કરી છે કે પહેલાં એની ઓળખ ઊભી કરવાની છે. તો જ્યારે એનું ઓળખ થશે તો UIDAI મારફત એનો આધાર અને એને સાથે એને જોડવામાં આવશે, એનો ડેટા એક સંકલિત કરવામાં આવશે. પ્રત્યેક ગ્રામીણ કક્ષાએ અને ગ્રામ પંચાયતની અંદર આ ડેટા રહેશે, એનું રજિસ્ટર રહેશે કે આ વ્યક્તિ નિરક્ષર છે. એમનેમ છોડી જ નહીં દેવામાં આવે. આ વ્યક્તિ પર્ટિક્યુલર એ નિરક્ષર છે, એનું પણ એ ક્યાં સુધી પહોંચ્યો છે એનું તમામ પ્રકારનો રેકોર્ડ રાખવામાં આવશે. અને આ જે તમામ કમિટી છે જેને મેં વાત કરી કે DCLથી માંડીને, BCLથી માંડીને, SCLથી માંડીને અને SLMA, DLMA અને BLMA, આ તમામ વ્યક્તિઓ સાથે સંકળાઈને આ વ્યક્તિ જે નિરક્ષર, પ્રૌઢ નિરક્ષર છે એમનો ટ્રેક રેકોર્ડ રાખી એમને વખતો વખત મૂલ્યાંકન કરશે. મૂલ્યાંકનની અંદર રાષ્ટ્રીય કક્ષાએ આપણે વાત કરીએ તો NCERT છે એનું મૂલ્યાંકન IIME અને જે રાષ્ટ્રીય બીજી સારી યુનિવર્સિટી છે એમના માધ્યમથી થશે. જ્યારે આપણા સ્ટેટનું મૂલ્યાંકનની વાત કરીએ તો GCRT અને સ્ટેટ લિટરસી મિશન ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે એક ટીમ બનાવવામાં આવશે અને એનું વખતો વખતનું ટોટલ ક્વોલિટી મોનિટરિંગ, એ ગુણવત્તાલક્ષી મોનિટરિંગ ટોટલ કરશે અને એમનો વારંવાર રિપોર્ટ આપશે. અને આ રિપોર્ટ વર્ષની અંદર 3 વખત એ NCERTને આપવામાં આવશે અને NCERT આ રિપોર્ટના આધારે અને એમનું બજેટરી પ્રોવિઝન પણ થયા કરશે. હા, બજેટરી પ્રોવિઝન વિશે હું તમને વાત કરી દઉં કે નેશનલ કક્ષાનું, એટલે કે જે અગાઉની યોજનાઓ હતી એ ટોટલી કેન્દ્ર પુરસ્કૃત યોજના હતી. એક સાક્ષર સરસ્વતી યાત્રા યોજના આપણે ત્યાં થઈ, એ સંપૂર્ણ ગુજરાતના બજેટ આધારિત હતી. પરંતુ આ જે પઢના લીખના અભિયાન છે અને આ જે કાર્યક્રમ છે એમાં 60-40નો રેશિયો છે. કેન્દ્રના 60% હિસ્સો અને રાજ્યનો 40% હિસ્સો રહેશે. તો એમાં આ રીતે બંને, જ્યારે અન્ય જે હિમાલયન પ્રદેશો હોય કે અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો હોય એમાં 90:10નો હિસ્સો રહેતો હશે. પરંતુ એ અલગ વસ્તુ છે. હિસ્સાની આ એક બજેટની સામાન્ય બાબત છે જેના વિશે આપણે ડિટેલની અંદર બહુ જતા નથી. પરંતુ મુખ્ય વાત એ છે કે પ્રત્યેક અધ્યતાને એમનો ઉચ્ચક રીતે ભણાવી અને છોડી દેવાનો નથી. એ આપણી સંપૂર્ણ જવાબદારી છે કે આપણે નબળા વિદ્યાર્થીનો હાથ છોડવાનો નથી. એ રીતે આપણે એ અધ્યતા જે છે, જેમને પકડ્યો કે જેમનું આપણે નિરીક્ષણ કર્યું, જેને આપણે ટ્રેક કર્યા, એમને આપણે જ્યાં સુધી
જે નક્કી કરેલી ક્ષમતા સુધી, લર્નિંગ આઉટકમ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી આપણે એમનો સાથ છોડવાનો નથી. અને આ જવાબદારી સ્વયંસેવકની રહેશે અને સ્વયંસેવકોને સપોર્ટ કરનાર આ બધી એજન્સીઓની રહેશે. એટલે આપણી ભૂમિકા પણ આની અંદર ખૂબ જ જવાબદારીવાળી છે અને આપણે એ જવાબદેહી આગામી વર્ષની અંદર એ પૂર્ણ કરવાની છે. થેન્ક યુ. પ્રૌઢ શિક્ષણ સંદર્ભે વિવિધ કચેરીઓની કામગીરી અને ભૂમિકા શું રહેશે એ અંગે ફરીથી આપણને માર્ગદર્શક આપનાર અધ્યક્ષશ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે પ્રૌઢ શિક્ષણ સંલગ્ન આજની સંગોષ્ઠી સંદર્ભે આપણી વચ્ચે ઉપસ્થિત અધ્યક્ષશ્રી અને તજજ્ઞશ્રીઓનો ઋણ સ્વીકાર કરવા તેમજ આ સંગોષ્ઠી અનુસંધાને તેમના વિચારો આપણી સમક્ષ મૂકવા માટે હવે વિનંતી કરીએ GCERTના પ્રોજેક્ટ ઓફિસર શ્રી ડૉક્ટર દર્શનાબેન જોશીને. મેડમ શ્રી. નમસ્કાર મિત્રો. આજનું શિક્ષક પર્વ નિમિત્તેનું અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સંદર્ભે આજનું જે ચેપ્ટર હતું એ પ્રૌઢ શિક્ષણ અને નિરંતર શિક્ષણ સંદર્ભે આ પેનલની અંદર જે રાજ્ય કક્ષાએ પ્રૌઢ શિક્ષણ અને નિરંતર શિક્ષણનું અધ્યક્ષ કરી રહ્યા છે અને જેમને લીડ કરી રહ્યા છે એવા નિયામકશ્રી જ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. અને હાલ આપણી જે કામગીરી છે આ કચેરીના સંદર્ભમાં અને રાજ્યના સંદર્ભમાં એમનું આપની સમક્ષ એક ઊંડાણપૂર્વકનું અને સ્પષ્ટ રીતે આવનારી જે સમય છે એની અંદર આપણે કઈ રીતે સિસ્ટમેટિકલી પદ્ધતિસર વ્યવસ્થિત રીતે અને ઇમોશનલ જોડાઈને કામ કરીશું એની ખૂબ સરસ રીતે વાત કરી છે. એવા શ્રીમતી નૂતનબેન મેડમનો અહીં હું અભિનંદન આપું છું અને GCERT વતી આભાર પણ વ્યક્ત કરું છું. એ જ રીતે પ્રાચાર્ય શ્રી બનેસિંહ ગઢવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભે જે 10 મુદ્દાઓ આપેલા છે એમને ખૂબ સરસ રીતે દરેક મુદ્દાનું સ્ટેપ બાય સ્ટેપ એ મુદ્દાઓની અંદર પણ વિગતે માહિતી આપી અને આપની સમક્ષ મૂકી છું. હું વિનંતી ફરી એક વખત આપને કરીશ કે આ મુદ્દાઓને આપની પાસે ગુજરાતીમાં પણ ઉપલબ્ધ બન્યું છે. આપ ફરી વખત વાંચી લેજો અને એનો પૂરતો અભ્યાસ કરી લેજો કે જેથી આપ જે રાજ્ય કક્ષાએ જે અભિયાન અમલમાં મૂકવામાં જઈ રહ્યું છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં જે આપની પાસેથી અપેક્ષા રાખી છે એને આપ યોગ્ય રીતે ફિલ્ડ કક્ષાએ ન્યાય આપી શકો. વધુ ન કહેતા આ બંને મહાનુભાવશ્રીઓનો હું ખૂબ અભિનંદન પણ પાઠવી રહી છું અને GCERT વતી આભાર પણ માની રહી છું. અને અમે અપેક્ષાઓ પણ એ રાખી રહ્યા છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં જ્યારે પ્રૌઢ શિક્ષણ અને નિરંતર શિક્ષણના આ મુદ્દાઓ માટેની જે પણ આગળની કાર્યવાહી કરવાની થાય, વ્યવસ્થા ગોઠવવાની થાય, અભિયાનો નક્કી કરવાના થાય, નીતિઓ નક્કી કરવાના થાય ત્યારે આ બંને અનુભવશ્રીઓ આપણી સાથે જોડાશે. અહીંયા હું છેલ્લું એક વાક્ય આપની સમક્ષ મૂકી અને આ જે સેશન છે એને આ સંગોષ્ઠી છે એને પૂર્ણ કરીશ. આપ સૌ જાણો છો એ રીતે કુટુંબ એ બાળકની સૌથી પ્રથમ શાળા છે અને માતા પિતા એ પ્રથમ શિક્ષક છે. એટલે આપ સમજી શકશો કે આ પ્રૌઢ શિક્ષણ અને નિરંતર શિક્ષણનું બાળકના જીવનમાં તેમજ વ્યક્તિના જીવનમાં પોતાનો ગુણવત્તાયુક્ત જીવન જીવવા માટે કેટલો અગત્યનો ફાળો ભજવી રહ્યો છે. આ સાથે આ સંગોષ્ઠીનું જે આજનું સેશન છે અમે પૂર્ણ જાહેર કરી રહ્યા છે અને પેનલમાં એક્સપર્ટ તરીકે ઉપસ્થિત સૌ બંને મહાનુભાવશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ આભાર.